नमः श्रीद्वारकेशाय परमानन्दमूर्तये परिवारसमेताय शंखोद्धारविराजिने गंगातरंगरमणि यजटाकलापम् गौरी निरंतर विभो नारायण प्रियमनं गमदापहारम् वाराणसीं पुरपतिं भज विश्वनाथम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानध्वान्तविद्वांसं कोटिसूर्यसमप्रभ सुताख्याहि कथासार मम कर्णरसायनम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातरया पुत्रेति तन्मयतया दर्वो विनीतो स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। बोल्य शुकदेव जी महाराज की, द्वारिकाधीश की, काशी विश्वनाथ महादेव की, गोकर्णेश्वर महादेव की। भगवान पुराण पुरुषोत्तम सच्चिदानंद परब्रह्म परमात्माना चरण कमलનું સ્મરણ કરી આપના હૃદય કમલની અંદર વિરાજમાન પરબ્રહ્મ પરમાત્માને વંદન કરી ભગવાન પુણ્યમય મંગલમય ગાથાની શરૂઆત કરી તે પૂર્વે 2 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તનનો આશ્રય કરી મંગલાચરણ કરી અને ભગવાનની સુંદર મજાની દિવ્ય કથાનો આપણે રસપાન કરીશું। श्रीमन्नारायण नारायण नारायण नारायण
પરમાત્મા દિવ્ય ગાથાની અંદર પ્રવેશ કરતા અહીં જેટલા પણ બિરાજમાન છો એ બધા જ ભગવત સ્વરૂપ છો. ભાગવતની અંદર બિરાજમાન થયેલા બધા જ ભગવતમય કહેવાય છે. એટલા માટે તમારા હૃદય કમલની અંદર બિરાજમાન નામી અનામી કેટલાના નામ લેવા મારે. અમારા મિત્ર કપિલભાઈ, અંકિતભાઈ હોય, ચાહે અહીં બધી વ્યવસ્થા સંભાળતા જ હરીશભાઈ હોય, કેના કેના આપણે નામ લઈ, પણ આખી માળા હોય એ માળાના મેરને પગે લાગી ને એટલે આખી માળાને પગે લાગી લે એમ ગણાય. એમ અહીં બિરાજમાન ગોકર્ણેશ્વર ભગવાનને પગે લાગી અને તેનો જય ઘોષ કરી એટલે એના આશ્રિતની અંદર આવેલા બધાનો જય થઈ જાય. બોલે ગોકર્ણેશ્વર મહાદેવ કી જય. ભગવાનની કથા એ સંસારના બંધનોમાંથી મુક્ત કરાવવાની છે. ભવસાગરમાંથી તારવાની છે. આ શ્રીમદ ભાગવત કથાની ભાવાન્વિત થઈ અને લોકો આપોઆપ આ કથામાં બિરાજમાન થયેલા તમામે તમામ ભાવાન્વિત થઈ અને ભવસાગરમાંથી તરી જાય છે. ભગવાનની કથા ભવસાગરના બંધનોમાંથી મુક્ત કરાવવા છે. કઈ રીતે? તો રામચરિતમાનસની અંદર કહેવામાં આવ્યું, યહ ચરિત જે ગાવહી હરિપદ પાવહી તેન પરહી ભવકુ. જે પણ આ ચરિત્રનું ગાન કરે છે અને સ્મરણ કરે છે, કથાનું શ્રવણ કરવા માત્રથી, દર્શન કરવા માત્રથી અરે ભાગ્યશાળી હોય. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં કહ્યું, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગ મંચ લવતે પુરુષો યદા વૈ. અરે ભાગ્યશાળી વ્યક્તિ હોય ને તેને આ સત્સંગનો લાભ મળે. ખૂબ ભાગશાળી છો. પુરુષોત્તમ માસની અંદર મને કથા કહેવાનો એક દિવસનો મોકો મળે ને તમને તો 30 દિવસ મોકો મળે. કેટલા ભાગશાળી, બહુ ભાગ્યશાળી છો. બહુ પુણ્યનો ઉદય થયો છે. હજી અમારો એટલો પુણ્યનો ઉદય નથી થયો. ઈચ્છા બહુ હતી કપિલભાઈ, બહુ ઈચ્છા હતી કે અહીં આવી કથાનું શ્રવણ કરી કેટલા સારા સારા વિદ્વાનો આ વ્યાસ ગાદીને પવિત્ર કરી ગયા. આ દાસને આ મોકો મળ્યો, બહુ જ રાજી થઈ. ભગવાને મને આ મોકો દીધો. એમાં પાછું મને એક સરળ ચરિત્ર, આમ સરળ તો ન જ કહેવાય ભાગવતની કોઈ પણ ચરિત્ર, કારણ કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. મને સરળ લાગતું હતું, પણ હમણાં 2 દિવસથી ચિંતન કરવા માટે બેઠો ત્યારે ખબર પડી નાના ભાઈ સરળ છે નહીં. એ ચાહે સુદામા ચરિત્ર હોય તોય ભલે. હા, નકર સુદામા ચરિત્ર તો એમ કહું ને તો ચાલે કે મારી કથાની શરૂઆત સુદામા ચરિત્રથી છે. ગાંધીધામની અંદર મારા પિતાશ્રીની કથા, એ કથાની અંદર 1 કલાકનું પ્રવચન બાપુજી કહ્યું કે ધીમે ધીમે પ્રેક્ટિસ કરો. એમ કથાની અંદર હવે આગળ વધો ને ધીમે ધીમે પ્રેક્ટિસ કરો. એમ તો બાપુજી સૌથી પહેલા સુદામા ચરિત્ર જ ગાંધીધામની અંદર મને આપી દે. મારી આમ તો શરૂઆત જ સુદામા ચરિત્ર થઈ છે. અને પાછું અમારા મિત્રો, બંને મિત્રો અમારા, અંકિતભાઈ હોય ચાહે કપિલભાઈ, બંને મિત્રો અને મિત્રની કથા મને મળી. એ સુદામા પાછા બ્રાહ્મણની, અને બંને મિત્રો મારા સુદામા જેવા છે. અને કપિલભાઈ તો અમે કહેતા બ્રાહ્મણ બ્રહ્મ વિદ્તા, બ્રાહ્મણ માટેનું ધન એ સુદામા. પણ તે પૂર્વેની કથાનું આપણે શ્રવણ કરવાનું છે. તે પૂર્વે આપણે કથાનું રસપાન કરવાનું છે. મારાથી પૂર્વે કાલે જ મારા મિત્ર કપિલભાઈ, કાલે પાછા મારા મિત્ર જ હતા. જેમ કપિલભાઈ અને અંકિતભાઈ મારા મિત્ર છે, એમ કાલની કથાના આચાર્ય શ્રી ભાવિકભાઈ રાવલ એ પણ મારા પરમ મિત્ર. એટલે આ
મિત્રો ઘણા બધા ભેગા થઈ ગયા એટલે ભગવાને મને મિત્રની કથા પ્રદાન કરી દીધી અને મને મિત્રો આમે બહુ આ કાલની કથા તમે શ્રવણ કરી હશે. શિશુપાલનો વધ ત્યાં સુધીની કથા શ્રવણ કરી. આજની કથાની અંદર રાજા પરીક્ષિત પાસે બેસી સુખદેવજી મહારાજ સુંદર મજાનું વર્ણન કરે છે. જ્યારે શિશુપાલનો વધ થયો, દિવ્ય જ્યોતિ ભગવાનના ચરણની અંદર સમાઈ ગઈ. અલૌકિક તેજ એ ભગવાનના ચરણની અંદર સમાઈ ગયું અને રાજા પરીક્ષિત ભગવાનને કહે છે, અજાત શત્રવસ્તમ દ્રષ્ટવા રાજસૂય મહોદયમ સર્વે મુદીરે બ્રહ્મન નૃદેવાયે સમાગતા. હે પરબ્રહ્મ પરમાત્મા, સુખદેવજી મહારાજ પાસે રાજા પરીક્ષિત કહે છે, અજાત શત્રુ યુધિષ્ઠિર રાજાએ જે રાજસૂય યજ્ઞ કર્યો, એ રાજસૂય યજ્ઞ કઈ રીતે સંપન્ન થયો? એ રાજસૂય યજ્ઞની અંદર ભગવાને કઈ કઈ લીલા કરી, કેવી રીતે આટલો મોટો યજ્ઞ સંપન્ન થયો તેમને કરી સંભળાવો. કોઈ પણ યજ્ઞ, કોઈ પણ કાર્ય સારી રીતે સંપન્ન થાય ને ત્યારે સમજવું આ ઈશ્વરની કૃપા છે. ઈશ્વરની કૃપા હોય ને ત્યારે કોઈ પણ કાર્ય સારી રીતે થઈ શકે. ઈશ્વરની કૃપા વગર એક પાંદડું પણ હલતું નથી. ઈશ્વરની કૃપા હોય ને ત્યારે સારું કાર્ય સહજતાથી થઈ જાય છે. બાકી તો આપણે કહીને સારા કાર્યમાં 100 વિઘ્ન. જો મારાથી પેલા 23 વક્તાઓ આવી ગયા છે એટલે બની શકે કોઈ વાત રિપીટ થઈ શકે છે, કારણ કે 30-24 દિવસ સુધી કથા ચાલતી હોય એમાં એકની એક વાત, એકની એક ઉદાહરણ કદાચ થઈ શકે, રિપીટ થાય, મને ખ્યાલ નથી. એકાદ બે વખતાના તો કપિલભાઈએ યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી જે વિડીયા મૂક્યા હતા તેમાં એક બે વક્તાના તો સાંભળ્યા, પણ બધા વક્તાના હું શ્રવણ નથી કરી શક્યો. પણ કદાચ કોઈ ઉદાહરણ, આમ તો જાજા ઉદાહરણો લેવા જ નથી, કારણ કે સમય જ બહુ ઓછો દીધો છે. 1 કલાકની અંદર જ બધું પૂર્ણ કરવું છે. અને ભાગવતના એક એક શ્લોકની અંદર, એક એક ચરિત્રની અંદર, એક એક અધ્યાયની અંદર 7 દિવસ કથા કરીએ, એની અંદર ડૂબીને તો એટલા દિવ્ય શ્લોકો, એટલો દિવ્ય અર્થ, એટલું દિવ્ય ચિંતન શ્રીમદ ભાગવતની અંદર. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, પિતામહસ્ય તે યજ્ઞે રાજસૂયે મહાત્મને બાંધવા પરિચર્યાયામ તસ્યાસન પ્રેમ પરિધનાઃ. પિતામહસ્ય તે યજ્ઞે, તમારા પિતામહ એના યજ્ઞની અંદર, હે રાજા, તમારા દાદા યુધિષ્ઠિરના યજ્ઞની અંદર જ્યારે ભગવાન બિરાજમાન થયા ને, ભગવાન જ્યારે ત્યાં હાજર થયા ને, એટલે બધું જ કાર્ય સહજતા થતું. બધી જવાબદારી ભગવાનને સોંપી દીધી છે. યુધિષ્ઠિરે સૌથી પહેલા ભગવાનને બોલાવ્યા. ભગવાનને બોલાવ્યા અને યુધિષ્ઠિર રાજાએ કહ્યું, હે પ્રભુ, આ યજ્ઞની સંપૂર્ણ જવાબદારી તમારી છે. કોઈ પણ કાર્ય કરીને આપણે, અથવા તો કોઈ પ્રસંગ કરીને, એટલે સૌથી પહેલું આમંત્રણ આપણા કુળદેવીને, આપણા કુળ દેવતાઓને આપણે પ્રદાન કરીએ છીએ કે તમે હશો તો બધું હશે, તમે નહીં હોય તો કાંઈ નહીં. આ ભગવાનને પણ રાજા યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કરવા માટે થઈ અને ભગવાનને નિમંત્રણ પ્રદાન કર્યું. ભગવાનને તમામ જવાબદારી સોંપી અને ભગવાને પણ એ જવાબદારી ભિન્ન ભિન્ન રીતે બધાને અલગ અલગ સોંપી દીધી. કોઈ પણ કાર્ય સારી રીતે કરવું હોય ને
તો જવાબદારી બધાને અલગ અલગ સોંપી દેવી પડે તો કાર્ય સહજતાથી થઈ જાય. બાકી બધો જ ભાર પોતા ઉપર લઈને ચાલતા હોય ને તો કાર્ય થાય નહીં, ચાહે ઘરનું હોય તોય બધું. ઘરના કાર્ય પણ બાટી દેવા પડે. જો ઘરના કાર્ય બાટી દેવામાં આવે ને તો ઘર એ મંદિર બની જાય છે, સહજતાથી જીવન વ્યાપી થઈ જાય છે. પણ જીવન જીવવાની જો કળા ન હોય ને તો એ જીવન ભાર સ્વરૂપ લાગવા લાગે છે. એટલા માટે જીવન જીવવાની એક પદ્ધતિ છે, જીવન જીવવાની એક કળા છે. ભગવાન જે રીતે જીવન જીવ્યા છે તે જીવ્યા એ આપણા જીવનની અંદર ઉતારવા દેવા. ભગવાને સર્વપ્રથમ બધાને અલગ અલગ જવાબદારી દીધી હતી. એ જવાબદારીમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે ભીમો મહાસનાધ્યક્ષો. સૌથી પહેલી જમવાની જવાબદારી, રસોડાની જવાબદારી, એ રસોડાની જવાબદારી ભીમને પ્રદાન કરવામાં આવી છે. કારણ કે અમારા પિતાજી એમ કહે કે જે ખાય ને એ ખવડાવે. જે ઘી રોટલીમાં ન ચોપડતો હોય એ ખીચડીમાં દે. એ બીજાને દેવું હોય તો 5 વાર વિચાર કરે, બોલજો તો બાપ નાખતો ખરો, લેશો આપો. ઘણા ઘરની અંદર આમ વિચાર આવે, સાંજના ફોન થાય, તમે કેટલી રોટલી ખાશો? આવું ઘરની અંદર 1-2 રોટલી 1-2 જણા જમી શકે ને એટલું વધારે જણા હોવું જોઈએ. અન્નનો બગાડ નથી. એવું ન સમજો કે અન્નનો બગાડ એ થઈ રહ્યો છે. ના, એ અન્નનો બગાડ નથી થઈ રહ્યો. અચાનક કોઈ અતિથિ આવી બિરાજમાન થઈ જાય અને એને ભોજન કરવા માટે બેસાડવું હોય તો અતિથિને પણ શરમ ના આવે અને આપણે પણ સંકોચ ન થાય. જે પીરસવાનો વાટકો આવ્યો હોય, વાટકાની અંદર આટલો શીરો હોય અને 5 જણા જમવા માટે બેઠા હોય અને આપણે એમ કે લેજો, શું લે આ ચમચી માંથી શું લે? પણ વિશેષતઃ જો સારું ભોજન બનેલું હોય, વિશેષ ભોજન બનેલું હોય તો આપણે પણ કોઈને આગ્રહ કરી શકશું કે નાના ભાઈ જમવું જ પડશે, 2 રોટલી તો જમવી જ પડશે. આમ મારા પિતાજી કહે ભોજનની અંદર જ્યારે આપણે શ્વાન ભાગ નીકળતો તો પહેલા ગાયનો ભાગ નીકળતો, શ્વાનનો ભાગ નીકળતો, કાગડાનો ભાગ નીકળતો, એ નીકળવાના બંધ થયા ને એટલે એના જેવા ગુણ આપણી અંદર આવવા માંડી. શ્વાન ભાગ નીકળતા બંધ થઈ ગયા. શ્વાન એટલે કૂતરું. તો કે નાગલપુરમાં તો નીકળતો જ હશે. મારા નાનાનું ગામ છે ભાઈ, એટલે એમાં તો કાંઈ જ નહીં, એમાં તો નીકળતા જ ભાઈ. કાંઈ કહેવાય મારા મામી બેઠા છે. પણ ઘરની અંદર જ્યારે અન્ન બનતું હોય ને ત્યાં અન્નમાંથી એનો ભાગ જરૂર નીકળવો. ગાયનો ભાગ નીકળવો જોઈએ, કૂતરાનો ભાગ નીકળવો જોઈએ, ત્યારે એ અન્ન પવિત્ર બને. અન્નમ બ્રહ્મા રસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર. ગૌરીજી મહારાજ તો ત્યાં સુધી કહેતા કે જ્યાં સુધી કોળીઓ મોઢામાં હોય ને, એ કોળીઓ 32 નાકની વચ્ચે ફરતો હોય ને 32 વખત ભગવાનનું નામ લેવું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 2 વાર બોલીને પછી કોળી અંદર જવું. પણ કદાચ એટલું ન થઈ શકે તો અન્ન દેવની પ્રાર્થના તો કરી શકાય. એ પ્રાર્થના કરવાથી અન્ન પવિત્ર બને છે. આજ સૌથી પહેલી જવાબદારી અન્નની, ભોજનની, એ ભોજનની વ્યવસ્થા ભીમસેનને પ્રદાન કરવામાં આવી. કારણ કે ભીમસેન જમવાવાળા હતા, જમવાના શોખીન હતા. જમવાના શોખીન હોય ને એને રસોડાની જવાબદારી દેવાય. હવે ખીચડી સિવાય તે કાંઈ ન જમતા હોય અને એને તમે એમ કહો કે કાંઈક આઈડિયો આપો જમવાનું, તે શું આઈડિયો આપવાનો? કાંઈ જ નહીં. પણ જે અલગ અલગ વાનગીઓ બનાવી શકતા હોય, અલગ અલગ વાનગીઓ ભોજન કરી શકતા હોય, સ્વાદના જાણકાર હોય, તેને ચખાડાય, તેની સલાહ લેવાય. આજ ભીમસેન પાસે સૌથી પહેલા મહાધ્યક્ષ
ભોજનના અધિપતિ, ભોજનશાળાના અધિપતિ ભીમસેનને બનાવવામાં આવ્યા. ધનાધ્યક્ષ સુયોધન, દુર્યોધનને ધનાધ્યક્ષ બનાવવામાં આવ્યા. ધનનું બધું જ જવાબદારી એમને આપી દીધી. ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને બધું જ ધન પ્રદાન કરી દીધું કે આમાંથી તમારે જેને પણ જોઈએ એ બધા દુર્યોધન પાસે જઈ અને તમારે રૂપિયા લેવાના. કોઈ પણ ચેક પાસ કરાવવો હોય તો સૌથી પહેલા દુર્યોધન પાસે જવું પડે. દુર્યોધન પાસ કરે, દુર્યોધન આપે ત્યારે એ ધન સારી જગ્યાએ વપરાય. કોઈ પણ ને ધન વાપરવું હોય તો દુર્યોધનને. ત્યારે જો કે પાંડવ હોય તો ભગવાનને એક પણ પ્રકારનો પ્રશ્ન નથી કર્યો. પણ મારા ને તમારા મનની અંદર કદાચ એમ થાય દુર્યોધન તો એ દુશ્મન હતો પાંડવોનો, એ દુર્યોધનને બધી જવાબદારી આપી દીધી. પણ દુર્યોધનના હાથમાં એવું પદ્મ હતું કે જેટલું વાપરે એટલું વધતું જાય. જેના ભેગો રે એના ધન ક્યારે ખૂટે નહીં. કોઈ કેવા વ્યક્તિ હોય કે જે સાથે ખાલી હોય ને ભલે કાંઈ ન કરે, ખાલી સાથે હોય ને તો પણ ઘરની પ્રગતિ થતી હોય. નથી કહેતા કે ઘણી બહેનો લગ્ન પછી પોતાના પતિને ત્યાં ગયા હોય, પતિ પાસે ભલે કાંઈ જ ન હોય પણ એ બહુ ધનવાન થઈ ગયા હોય અને એના ગયા પછી તેના પિતાજી કંગાલ થઈ ગયા હોય. નથી ઘણા એવા ઉદાહરણો. એ કોઈ કન્યા, કોઈ પુરુષ એ એવા ભાગ્ય લઈને આવ્યો છે. એમ દુર્યોધન પણ ભાગ્યશાળી વ્યક્તિ હતો. આ તો કર્મે દુર્બુદ્ધિ હતો એટલા માટે તેની દુર્ગતિ થઈ. બાકી દુર્યોધન જ્ઞાની હતો. તમે ભાગવતજીની અંદર દુર્યોધન અને ભગવાનના સંવાદ જોજો. કેવા જ્ઞાની, અરે મોટા મોટા જ્ઞાનીઓને પણ બે વખત વિચાર કરવા મજબૂર કરે એવા તો દુર્યોધને પ્રશ્નો કર્યા છે ભગવાનને. અરે એવી તો દલીલો કરી છે ભગવાનને. ધર્મ માટે શું હોય, ધર્મ કેને કહેવાય? દુર્યોધને ભગવાન સહજતાથી, કારણ કે એ જ્ઞાની વ્યક્તિ સહજતાથી સ્વીકારતા નથી. તેના માટે તેને પ્રમાણ આપવા પડે. પ્રમાણ વગર કોઈ સ્વીકારતા નથી. સહજતાથી જ્ઞાની સ્વીકારતા. દુર્યોધન જ્ઞાની હતા. આ તો કર્મે દુર્બુદ્ધિ હતા એટલા માટે થઈ અને તેની દુર્ગતિ થઈ. આજ દુર્યોધનને ધનાધ્યક્ષ, ધનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આગળ જવાબદારી સહદેવસ્તુ પૂજાયામ નકુલો દ્રવ્ય સાધને. સહદેવને પૂજાની સામગ્રી એકત્રિત કરવા માટે, નકુલને દ્રવ્યો એકત્રિત કરવા માટે, ગુરુ શુશ્રેણ જિષ્ણુ, અર્જુનને ગુરુજનોની સેવા કરવા માટે, અભ્યાગતોને આગમન માટે, કોઈ અભ્યાગત આવે ને ત્યારે તેનું આગમન, સ્વાગત કરવા માટે એ અર્જુનની જવાબદારી સોંપવામાં આવી કે હે અર્જુન, તમે બહુ વિવેકી છો, તમે બહુ કલ્યાણકારી વાણી છે તમારી, એટલા માટે જે પણ આવે, અભ્યાગત આવે, સાધુ મહાત્માઓ આવે, બ્રાહ્મણો આવે, તેની આગતા સ્વાગતા તમારે કરવાની છે. આમ અલગ અલગ બધી જવાબદારી સોંપવામાં આવી. પરિવેષણેણ દ્રુપદઃ કર્ણે દાને મહામનઃ પરિવેષણે દ્રુપદા, દ્રુપદજા, દ્રુપદની પુત્રી દ્રૌપદીને પીરસવાનું કામ આપવામાં આવ્યું. કારણ કે એની પાસે પણ એક પાત્ર હતું. જે પાત્ર પીરસવા માટે નીકળે એટલે એમાં ક્યારે પણ જે પણ લઈને શીરો લઈને નીકળ્યા હોય તો શીરો ભલે ને કદાચ 5 લાખની પબ્લિક બેઠી હોય એને પાછું બીજું પાત્રની અંદર ભરવા જવું પડે નહીં. યોજકસ્તત્ર દુર્લભ. યોજના કરવી ને એ જ મુશ્કેલ છે. કાર્ય તો સહજતાથી થઈ જાય. કોઈ પણ કાર્ય સહજતાથી થઈ જાય, એની યોજના કરવી એ યોજકસ્તત્ર દુર્લભ. આ બધું કાર્ય આટલું સારું થઈ રહ્યું છે અને જ્યાં ભગવાન બિરાજમાન થાય ને ત્યાં આપોઆપ બધું સારું થતું જ જાય. કારણ કે ભગવાન ઐશ્વર્યવાન છે, લક્ષ્મીપતિ છે. લક્ષ્મીપતિ જ્યાં બિરાજમાન થાય, ભગવાન જ્યાં બિરાજમાન થાય ત્યાં કાર્ય આપોઆપ થતા જ જાય. પણ કાર્યનું આયોજન કરવું ને એ બહુ અઘરું છે સાહેબ. વિચાર ખાલી કરીએ ને ત્યાં જ રૂપાણા ઉભા થઈ જાય. 30 દિવસ અલગ અલગ વક્તાઓને સન્માન પૂર્વક વ્યાસ ગાદી ઉપર બિરાજમાન થઈ વિષયો આપી
અરે સાહેબ કેટલા ફોન કરવા પડે, કેટલી જગ્યાએ જવું પડે, કોઈ આવે કોઈ ના આવે, કોઈ કેવી કેવી શરતો મૂકે. બ્રાહ્મણો છે, વિદ્વાન છે, એની આયોજન કરવું ને બહુ અઘરું છે. ગોકર્ણેશ્વર મહાદેવે જેના ઉપર કૃપા કરીને બહુ ભાગ છે. અને ભગવાનને પ્રાર્થના કરી કે આવા ને આવા કાર્ય ભગવાન તેમના હાથેથી કરાવતા રહે અને આ ગ્રામજનોને ખૂબ સારો લાભ વર્ષો વર્ષ મળતો રહે. હર વર્ષે ભલે 3 વર્ષે તો 3 વર્ષે પણ મળે એ ભગવાનને પ્રાર્થના. અધિક મહિનો કેમ વર્ષે વર્ષે નથી આવતો? વર્ષે વર્ષે આવતો હોય તો ભગવાન આવી વાણી પવિત્ર કરવાનો મોકો આપ્યો. દ્રૌપદીને પીરસવાનું કામ સોંપવામાં આવ્યું અને કર્ણને દાન કરવાનું. જેટલા પણ આવે બ્રાહ્મણોને, સાધુ સંતોને, અરે માંગણને, જે પણ આવે તેને દાન કરવાનું. કારણ કે કર્ણ મહાદાની છે. આ મહામના હોય, મહાદાની હોય, એને દાન કરવાનું કાર્ય સોંપી શકાય. લોભી વ્યક્તિને સોંપાય? ભલે ને બીજાના રૂપિયા હોય તો એ ના વાપરી શકે. તમે એને બંડલ આપો કે આ બંડલ લઈને જા, 100 રૂપિયાનું બંડલ છે, જેટલા જેટલા યોગ્ય લાગે એ બધા દાન દેતો આવજો. સાહેબ 100 રૂપિયા નોટ નીકળે નહીં, જીવ ના આવે. ભલે ને બીજાની હોય પણ કર્ણ જેવા મહાદાની હોય એ પોતાના 5 રૂપિયા પણ વાપરી નાખે. કર્ણ ખૂબ દાની હતા. એટલા માટે દાનની જવાબદારી કર્ણો દાને મહામનઃ, અને બધી અલગ અલગ જવાબદારી અલગ અલગ વ્યક્તિને સોંપવામાં આવી. પણ છેલ્લી જવાબદારી રહી કે જેટલા પણ બ્રાહ્મણો આવે, ગુરુજનો આવે, તેના ચરણ પ્રક્ષાલન કરવાની જવાબદારી ભગવાને સ્વયં પોતા પાસે રાખી. કૃષ્ણો પાદાવને જને, બધાના પગ ધોવાની જવાબદારી સ્વયં કૃષ્ણએ રાખી છે. આમ અલગ અલગ જવાબદારીઓ સુંદર મજાની પ્રદાન થવા લાગી. સુંદર મજાના રાજસૂય યજ્ઞની અંદર બ્રાહ્મણો મંત્રો વિધાનની અંદર મંત્રો દ્વારા સુંદર મજાનો રાજસૂય યજ્ઞ પ્રારંભ થયો. આ રાજસૂય યજ્ઞની અંદર હું વાંચતો હતો 11,000 તો કુંડ હોય. 11,000 કુંડની અંદર 11,000 બ્રાહ્મણો એક, પછી એના જાપક અલગ, એના પાઠક અલગ, એ વેદપાઠી બ્રાહ્મણો અલગ. એમ જોવા જાવ તો કેટલા થાય? અરે લાખોની સંખ્યાની અંદર તો ખાલી બ્રાહ્મણો. એમાં હોતા હોય, એમાં દ્રષ્ટા હોય, એમાં બ્રહ્મા હોય, એમાં આચાર્ય હોય, એમાં ઉપાચાર્ય હોય. યજ્ઞની અંદર તો કેટલા અલગ અલગ જવાબદારી વાળા આટલા મોટા યજ્ઞની અંદર રાખવા જ પડે. વિચાર કરો. મારા પિતાશ્રી કથાની અંદર કહેતા હોય કે ભગવાન છે ને પોતાએ પતરાવડી ઉપાડવાનું કામ રાખ્યું છે અને બહુ સુંદર કાર્ય છે. બ્રાહ્મણો જમતા હોય અને એ એઠી થાળી ઉપાડવાનો મોકો ખાલી મળી જાય ને, ખાલી થાળીનો સ્પર્શ કરવા માત્રથી પિતૃઓ નરકમાંથી સ્વર્ગમાં જાય છે. ખાલી બ્રાહ્મણની એઠી થાળી અથવા તો પતરાવડી તેનો સ્પર્શ કરવા માત્રથી. આપણે બ્રાહ્મણને કહીને જમી લીધું પછી થાળી રાખી દેજો, ભલે અમે ઉપાડી દેશું. એ ચિંતન હવે ખબર પડી. શું કામ? તો કે બ્રાહ્મણો જમે, ઘરની અંદર એકનો એક પણ દાણો પડે, અરે હાથ ધોયેલું પાણી એક ટીપું પણ ઘરની અંદર પડે ને ત્યારે પિતૃઓ તૃપ્ત થાય છે, પિતૃઓ આશીર્વાદ આપે છે. બ્રાહ્મણના પતરાવડીની જવાબદારી ભગવાનને રાખી. કારણ કે આટલા બધા લાખોની સંખ્યાની અંદર બ્રાહ્મણો જમતા હોય, એમાં અલગ અલગ જવાબદારી બધાને સોંપી દીધી હોય. બ્રાહ્મણોની સેવા કોણ કરે? એટલે ભગવાને એકલા પોતે પતરાવડી ઉપાડવાનું કામ પોતા પાસે રાખ્યું. ભગવાનની પટરાણી કેટલી? 16,108. ભગવાન પતરાવડી ઉપાડતા હોય અને તેના પત્ની એ કઈ જોઈ શકે એટલે તરત જ રૂક્ષ્મણી આવ્યા, કાલિંદી આવ્યા, મિત્રવૃંદ આવ્યા. એમ કરતા 16,108 પ્રાણીઓ જે બ્રાહ્મણો જમતા હતા તેની પતરાવડી ઉપાડવા માટે લાગ્યા. હવે સાસુ કામ કરતા હોય
અને વહુ પગ ઉપર પગ ચડાવીને બેસે તે સારું લાગે ન લાગે. 16,108 રાણીઓના 10 દીકરાઓ હતા. હિસાબ કરો. આ 10 ને આટલા ભગવાન દીર્ઘ દ્રષ્ટા હતા. ભગવાનની લાંબી બુદ્ધિ હતી. એટલે ભગવાન તો પેલી પત્રાવડી ઉપાડી ફોટો પડાવી અને ભગવાન તો સાહેબ માલે હજી બધું જ કાર્ય રૂક્ષ્મણી આદિ રાણીઓએ બધું જ સંભાળી લીધું. આ રીતે સુંદર મજાની આહુતિ પ્રદાન થવા લાગી. યજ્ઞ પૂર્ણ થયો. યજ્ઞ પૂર્ણ થતાની સાથે અપભૃત સ્નાન કરવા માટે ભગવાનની સાથે યુધિષ્ઠિર રાજા પોતાની પત્ની સાથે ભાઈઓ સાથે ગંગાની અંદર સ્નાન કરવા માટે ગયા. એ ગંગા સ્નાનનું એટલું મહત્વ હતું કે એ અવભૃત સ્નાન થયા બાદ જે પણ વ્યક્તિ તે ગંગાજળનો સ્પર્શ કરવા માત્રથી ભવસાગરને પાર થઈ જાય છે, અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. બધાએ ત્યાં યુધિષ્ઠિરની સાથે અવભૃત સ્નાન થયા બાદ સ્નાન કર્યું. તતો યુધિષ્ઠિરો રાજ્યા સુરત સંબંધી બાંધવાન પ્રેમણા નિવાસયામાસ કૃષ્ણં ચ ત્યાગકાતરઃ. બધું જ યજ્ઞ પરિપૂર્ણ થયો. યજ્ઞ પરિપૂર્ણ થતા હજી યુધિષ્ઠિર ભગવાનની વિદાય આપી શકતા નથી. ભગવાને કહ્યું હવે તો યજ્ઞ સારી રીતે સંપન્ન થઈ ગયો, હવે તો મને જવા દો. પણ ભગવાન હજી જવા નથી દેતા. કારણ કે ભગવાન જાય, ભગવાનનો વિયોગ એ યુધિષ્ઠિર સહન નથી કરી શકતા. પોતાના કુટુંબીજનોને રોક્યા, પોતાના ભાઈઓને રોક્યા. પ્રેમણા નિવાસયામાસ કૃષ્ણં ચ ત્યાગકાતરઃ. અને ભગવાને જ્યારે યુધિષ્ઠિરનો આવો સારો ભાવ જોયો ને ત્યારે ભગવાન પણ ભાવને વશ થઈ ગયા. સાંબા આદિ પોતાના દીકરાઓને સાંબા આદિશ્ચ કુશસ્થલી, સાંબા આદિને કુશસ્થલી એટલે દ્વારિકા તરફ પ્રયાણ કરવાનું કહ્યું કે તમે બધાએ જાઓ, હું અહીં રોકાણું છું. ભગવાન રાણીઓની સાથે ત્યાં કને નિવાસ કર્યો છે. અહીં મય દાનવે બનાવેલી સુંદર મજાની નગરી, એટલી દિવ્ય નગરી હતી. એ નગરીનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, આસીન કાંચને સાક્ષા દાસને મગના શિવ પારમેષ્ટ્યાશ્રિયા જુષ્ટ સ્તુયમાનશ્ચ વંદિભિઃ. મય દાનવે બનાવેલી એ નગરીની અંદર જાણે સાક્ષાત ઇન્દ્ર વિરાજમાન હોય, ઇન્દ્રાસનની અંદર એમ સુંદર મજાના યુધિષ્ઠિર શોભી રહ્યા હતા. અને ત્યાં દુર્યોધન પોતાના ભાઈઓની સાથે સુસજ્જ હાથની અંદર તલવાર આદિ આયુધો ધારણ કરી અને જ્યાં મય દાનવે બનાવેલી નગરી હતી તેમાં પ્રવેશ કર્યો. નગરી કઈ કેવી હતી કે જલની જગ્યાએ સ્થળ દેખાય, સ્થળની જગ્યાએ જલ દેખાય. અરે ત્યાં ઉભેલા દ્વારપાલોએ દુર્યોધનને સચેત કર્યા છે કે ભાઈ જોજો, આ ફલાણી જગ્યાએ પાણી દેખાય છે, પાણી નથી. પણ દુર્યોધન કોઈનું સાંભળે? પોતાના જ અભિમાનની અંદર દુર્યોધન ચાલતો ગયો. એને થયું પાણી છે. પોતાના એ વસ્ત્રને ઊંચા કરી અને જ્યાં પગ મૂકવા જાય ત્યાં તો થયું આ તો સ્થળ છે, પાણી નથી. પછી આગળ રસ્તા જેવું ફૂલ બિછાવેલું હતું ત્યાં કને જવા ગયા. એને એમ કે આ રસ્તો જ છે, ફૂલ બિછાવેલો રસ્તો છે. પણ હકીકતની અંદર ફૂલ બિછાવેલો રસ્તો નહોતો, એ તો પાણી હતું, સરોવર હતો. તરત જ એ સરોવરની અંદર પડી ગયા, કપડા ભીના થઈ ગયા, લજ્જિત થયા છે. આ લજ્જિત થયા ને ત્યારે મહાભારતની કથાની અંદર દ્રૌપદી બોલ્યા છે, અંધસ્ય પુત્ર અંધઃ. આંધળા નહીં દીકરા, આંધળા જોડે આવું બોલ્યા અને મહાભારતના બીજ રોપાઈ ગયા છે. અંધસ્ય પુત્ર અંધઃ. પણ ભાગવતની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ભીમ આદિ ભાઈઓ હસવા લાગ્યા. યુધિષ્ઠિર રાજાને ગમતું નથી, પણ ભગવાનનું અનુમોદન મળ્યું એટલા માટે એ રાણીઓની સાથે ભીમ આદિ હસવા લાગ્યા અને તેને ખૂબ
મનની અંદર ક્ષોભ થયો, તરત જ ત્યાંથી શરમાઈ અને ચાલ્યો ગયો. મનની અંદર નક્કી કરી લીધું, મારે પાંડવ વંશને ખતમ કરી દેવું. આવો સંકલ્પ કરી પોતાના ઘરે આવ્યા છે. અને અહીં ભગવાન ઘણા દિવસથી અહીં બિરાજમાન હતા. દ્વારિકાની અંદર અલગ અલગ અપશુકનો થવા લાગ્યા. ભગવાનને થયું દ્વારિકાની અંદર અવશ્ય કંઈક ખોટું થઈ રહ્યું છે. કંઈક ખોટું થતું હોય ને ત્યારે આપોઆપ અપશુકન થવા જ લાગ્યો. કંઈક અપશુકન થવાના હોય ત્યારે આપોઆપ કંઈક સૂચનો મળતા જ જાય છે. શુકનની જેમ નિશાની છે તેમાં અપશુકનની પણ નિશાની છે. શુકન શાસ્ત્રની અંદર બહેનોએ પોતાના ખુલ્લા વાળ રાખવાના છે એમ કહેવામાં આવ્યું છે. જો ખુલ્લા વાળવાળી સ્ત્રીના દર્શન થાય તો અપશુકન કહેવામાં આવે. ખુલ્લા વાળ રાખી સ્ત્રીઓના આ વાળ જો જમીનને સ્પર્શ થાય તો એ અપશુકન કહેવામાં આવે છે. રૂક્ષ્મણી સાથે હતા અને ભગવાન રૂક્ષ્મણી સાથે થોડો વિહાર કરતા હતા. એ વિહારની અંદર રૂક્ષ્મણીના બાંધેલા વાળ હતા. એ બાંધેલા વાળ ખુલી ગયા અને જમીનને સ્પર્શ થવા લાગ્યા. આ જોઈ અને ભગવાન સમજી ગયા કે દ્વારિકાની અંદર કંઈક અપશુકન થઈ રહ્યું છે. તરત જ ભગવાન સચેત થઈ ગયા. યુધિષ્ઠિર પાસે આવ્યા. યુધિષ્ઠિર પાસે આવીને કહ્યું, હવે મારે દ્વારિકા જવું જોઈએ. જ્યાં ભગવાન દ્વારિકા તરફ પ્રયાણ કરે છે ત્યાં જોયું દ્વારિકાની અંદર તો શાલ્વ શિશુપાલના મિત્ર હતા. એ શાલ્વએ ભગવાનની ઉપાસના કરી, ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને શિવને પ્રસન્ન કરી અને શાલ્વએ એક સુંદર વિમાન પ્રાપ્ત કર્યું. શાલ્વ પ્રતિજ્ઞા કરો શૃણવતામ સર્વભૂતિવિદા અયાદેવીમ ક્ષમામ કરીષ્યે પૌરુષમ સમપશ્યતામ. પૂર્વમાં આ શાલ્વએ સંકલ્પ કરી લીધો હતો કે હું યદુકુળનો નાશ કરી દઈશ. શું કામ? તો કે જ્યારે રૂક્ષ્મણી વિવાહ થતા હતા, શિશુપાલ જાન લઈને આવ્યા હતા, એ જાનમાં શાલ્વો પણ જોડાયેલા હતા. મિત્ર હતા ને એટલે જોડાયેલા હતા. યદુવંશીઓએ બધાને પરાજય કર્યા, એમાં શાલ્વો પણ હતા. શાલ્વો પરાજિત થયા અને મનની અંદર સંકલ્પ કરી લીધો, હું પણ યાદવ કુળનો નાશ કરી દઈશ. હવે તમે મારું પૌરુષય જોજો, હવે તમે મારું ક્ષાત્ર તેજ જોજો. એમ કરીને મનથી સંકલ્પ કર્યો. ભગવાન શિવની ઉપાસના કરી, ભગવાન શિવની ઉપાસના કરી એક સુંદર મજાનું વિમાન પ્રાપ્ત કર્યું. આ સુંદર વિમાન પ્રાપ્ત કરી જે વિમાનને કોઈ પરાજિત ન કરી શકે એવું આ વિમાન હતું. આ વિમાનની અંદર અનેક પ્રકારના ઐશ્વર્યો હતા. જ્યાં ધારે મનથી વિચારે ત્યાં વિમાન જાય એવું આ સુંદર વિમાન હતું. દ્વારિકાની ઉપર ચડાઈ કરવામાં આવી. અરે પ્રદ્યુમ્ન આદિ ભગવાનના પુત્રો હતા. ત્યાં તેમની સાથે યુદ્ધ થયું. પ્રદ્યુમ્નને વક્ષસ્થળની અંદર ગદા લાગી. થોડા ક્ષણો માટે એ બેભાન થયા. આ જોયું ભગવાને અને ભગવાન કોપાયમાન થયા. તરત જ ભગવાને બધું દ્રશ્ય જોયું. ભગવાન ત્યાં એ જ સમયે આવ્યા અને શાલ્વનો ભગવાને વધ કર્યો. પ્રથમ તો શાલ્વ સાથે ભગવાને યુદ્ધ કર્યું અને પછી શાલ્વનો ભગવાને વધ કર્યો છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. કૌમુદકી નામની ગદાથી ભગવાને તેના ઉપર પ્રહાર કર્યો અને શાલ્વનો વધ કર્યો છે. દંતવક્ત્ર એ શિશુપાલના મિત્ર હતા. તે પણ લડવા માટે આવ્યા. ભગવાને તેનો પણ ઉદ્ધાર કર્યો. દંતવક્ત્રમાંથી એક દિવ્ય તેજ નીકળ્યું. ભગવાનના ચરણની અંદર દિવ્યતાથી સમાઈ ગયું. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી એના ભાઈ એ પણ લડવા માટે આવ્યા. ભગવાને તેનો પણ ઉદ્ધાર કર્યો છે. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી. આમ કરતા 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 ભગવાને પુનઃ દ્વારિકાની અંદર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું. અરે ભગવાન આટલી ઉંમરે હજી ભગવાનને યુદ્ધ કરવું પડે, હજી ભગવાનને લડવું પડે. તો હું અને તમે કદાચ સંસારના આ સુખોની અંદર કદાચ હજી પરિશ્રમ કરતા હોય, હજી કદાચ લડતા હોઈએ તો એ શું ખોટું છે? ક્યારે પણ હારવું જોઈએ જીવનથી. સદૈવ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, સતત જાગતું રહેવું જોઈએ, સતત લડતું રહેવું જોઈએ. આલસ્યમ હિ મનુષ્યાણામ શરીરસ્થો મહાન રિપુ.
શાસ્ત્રકારો કહે છે આળસ છે ને એ જ શરીરનું માન રૂપું છે. જેના શરીરમાં આળસ નથી ને એના માટે સંસાર ક્યારે પણ નાનો લાગતો જ નથી. તેના માટે બધું જ સહજતાથી થઈ જાય છે. પણ જેનામાં આળસ છે તેના માટે બધા શત્રુઓ લાગે છે. આલસ્ય હિ મનુષ્યાણમ શરીરસ્થો મહાન. આમ ભગવાન અંતિમ સમય સુધી લડ્યા છે. અંતિમ સમય સુધી ભગવાને પરિશ્રમ કર્યો છે. આ બધું થયું અને પછી કૌરવ અને પાંડવોનું યુદ્ધ થવાનું છે એવા સમાચાર પ્રાપ્ત થયા. એવા સમાચાર જ્યાં પ્રાપ્ત થયા ત્યાં બલરામજીને થયું મારે કોઈ પક્ષમાંથી રહેવું નથી. કારણ કે ખ્યાલ હતો કાં તો અર્જુન આવશે અને કાં તો દુર્યોધન આવશે. મારે કોઈ બેમાંથી એક પક્ષમાં રહેવું પડશે, કાં તો મારે મધ્યસ્થતા કરવી પડશે. આ પૃથ્વી ઉપર આમે પાપ ઘણું બધું વધી ગયું છે. પાપનો ભાર ઉતરે એટલા માટે યુદ્ધ થવું જ જોઈએ. એટલા માટે બલરામજીએ મનની અંદર વિચાર્યો મારે ક્યાંય પણ મધ્યસ્થતામાં રહેવું નથી. એટલા માટે બલરામજી તીર્થયાત્રાની અંદર નીકળી ગયા. તીર્થયાત્રાની અંદર જ્યારે નીકળ્યા ને ત્યારે નૈમિષારણ્ય ધામની અંદર આવ્યા. નૈમિષારણ્ય ધામની અંદર સૂતજી, રોમહર્ષણ નામના સૂતજી, રોમહર્ષણ નામના સૂતજી ઉચ્ચ ગાદી ઉપર બિરાજમાન થઈ શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કથા સંભળાવી રહ્યા હતા. શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને ખબર પડી બલરામજી આવ્યા છે. ઊભા થઈ બધાએ સ્વાગત કર્યું, ફૂલની માળાઓ પહેરાવી, કેસર ચંદનના કુમકુમના તિલક કર્યા, બધાએ પૂજા કરી, આગતા કરી. પણ સૂતજી આસન પરથી ઊભા થયા નહીં. ન કે આસન ઉપરથી આવકાર આપ્યો. બલરામજીને થયું આટલા અભિમાની. અરે બ્રાહ્મણો બેઠા છે અને આ સૂત જ્ઞાતિનો એ બ્રાહ્મણોને જ્ઞાન આપી રહ્યા છે. તરત જ કોપાયમાન થયા અને કથા એ જ સમય બંધ કરી દેવામાં આવી. કથા બંધ કરી દેવામાં આવી એટલે ત્યાં જે ઋષિ મુનિઓ બિરાજમાન હતા તે ઋષિ મુનિઓએ કહ્યું પ્રભુ આ તો બહુ ખોટું થઈ ગયું. અરે અમે એ પૂજ્ય વ્યક્તિને ઉચ્ચ ગાદી ઉપર બિરાજમાન કર્યા છે. કથાની અંદર ભંગ થાય એ બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે. આમ તો પછી તો એમ કહેવામાં આવ્યું કે દર્ભ દ્વારા સૂતજીનો વધ પણ કરવામાં આવ્યો. પણ બ્રહ્મ હત્યા શા માટે લાગી? તો કે કથાની અંદર વિક્ષેપ થયો એટલા માટે ત્યાં બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. કથામાં ક્યારે વિક્ષેપ કરવો જોઈએ? ઘણી જગ્યાએ આપણે જોઈએ કથા ચાલતી હોય, કોઈ વક્તા આવે અને કથાની અંદર તેને માઇક આપવામાં આવે, કથાની અંદર પ્રવચનનો આગ્રહ કરવામાં આવે, પણ હકીકતની અંદર એમ થવું જોઈએ. જો સારા વક્તા હોય, સમજદાર વક્તા હોય, વિદ્વાન વક્તા હોય ને તો કોઈ દિવસ વચ્ચેથી પ્રવચન કરે નહીં. કારણ કે કથાનો ભંગ થાય, કથાની અંદર વિક્ષેપ થાય એટલે બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે. આ બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું એમ જાણી બલરામજી ઋષિ મુનિઓને કહ્યું હું શું કરું? ત્યારે ઋષિ મુનિઓએ કહ્યું 1 વર્ષ સુધી તમે આખા ભારતની પરિક્રમા કરો. તીર્થ જેટલા છે ભારત વર્ષની અંદર એ તમામ તીર્થ યાત્રા કરો તમે. ત્યારે બલરામજી સૂતજીના પુત્રને જેનું નામ છે ઉગ્રશ્રવા, અહીં સૂતજી બદલાણા, હવે જે ગાદી ઉપર વિરાજમાન છે તે સૂતજીનું નામ છે ઉગ્રશ્રવા. ઉગ્રશ્રવા એ સૂતજીના જ પુત્ર છે. બલરામજી બધી શક્તિ પ્રદાન કરી, શક્તિપાત કર્યો અને તેની અંદર બધું જ જ્ઞાન આવ્યું અને એ જ્ઞાની વ્યક્તિ વ્યાસ ગાદી ઉપર વિરાજમાન થયા. 2 વખત ભાગવતજીની અંદર એવું થયું છે જ્યાં ભગવાને શક્તિપાત કર્યો છે. આમ તો ઘણી જગ્યાએ પણ 2 જગ્યાએ પ્રત્યક્ષ સ્વરૂપે ભગવાને શક્તિપાત કર્યો છે. એક તો ધ્રુવ સમય જ્યારે ભગવાને તેનો પાંચજન્ય શંખ તેના કપોળ ઉપર અડાડ્યો અને શક્તિપાત થયો અને તે સંસ્કૃતના શ્લોકો ભગવાનની સ્તુતિ ગાવા લાગ્યો. 5 વર્ષનો બાળક ભગવાનની સ્તુતિ ગાવા માંડ્યો, ભગવાને શક્તિપાત કર્યો. એમ આજ સૂતજીના પુત્રને ઉગ્રશ્રવાને પણ બલરામજીએ શક્તિપાત કર્યો અને શક્તિપાત થતા જ એ જ્ઞાની જે પિતાના ગુણ ધર્મ હતા એ બધા જ પિતાના ગુણ એ તમામે તમામ તેને પ્રાપ્ત થયા. આત્મવય પુત્ર ઉત્પન્ન ઇતિ વેદાનુશાસનાત. વેદના તમામે વેદની આજ્ઞાથી બલરામજી એમ કહે છે બધું જ
આ સૂર્યને આવડી જશે આમ કહી અને પછી બલરામજી ઋષિઓ પાસે આજ્ઞા પ્રાપ્ત કરે છે કે હવે કાંઈ હવે હું અહીંયાથી જઈ શકું. ત્યારે કહ્યું એક સેવા છે તમારા જેવી. એક દાનવ છે, એક રાક્ષસ છે જે યજ્ઞની અંદર વિધ્વંસ કરે છે. યજ્ઞની અંદર વારંવાર હાડકા નાખી જાય, મલમૂત્ર નાખી જાય અને યજ્ઞને અપવિત્ર કરી નાખે છે. તમે એમાંથી અમને છુટકારો આપો. ઋષય ઓચુઃ ઇલ્વયસ્ય સુતો ઘોરો બલવલો નામ દાનવ. ઇલ્વસ્ય પુત્ર, ઇલ્વના પુત્ર બલવલો, બલવલ નામના રાક્ષસ, તેમાંથી તમે ઉદ્ધાર કરાવો. બલવ નામના રાક્ષસને જ્યારે આકાશ મંડળની અંદર જોયા એ જ સમયે તતશ્ચ ભારતમ, એ જ સમયે બલરામજીએ હળ અને મુસળનું સ્મરણ કર્યું. હળ અને મુસળનું સ્મરણ કરતાની સાથે હળ અને મુસળ હાજર થયા. હળ વડે ભગવાને આકાશ માર્ગમાં વિચરણ કરતા એ બલવલ નામના રાક્ષસને પકડ્યા છે અને મુસળ વડે તેના ઉપર પ્રહાર કર્યો છે. પ્રહાર કરતાની સાથે તે રુધિર અને માંસની ઉલટી કરી અને ભગવાનના ધામની અંદર પહોંચી ગયા છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યારબાદ હવે ઋષિઓની આજ્ઞા પ્રાપ્ત કરી અને ભારત વર્ષની પરિક્રમા કરવા માટે જેટલા પણ ભારત વર્ષના તીર્થો છે એ તીર્થના દર્શન કરવા માટે બલરામજી નીકળી ગયા છે. તમારે પણ કરવી છે ભારત વર્ષની યાત્રા? ચાલો વ્યાસ ગાદી ઉપરથી જ કરી. સમય ઓછો છે, સુદામા ચરિત્ર લેવું છે, પણ ભારતની યાત્રા કરવી છે તો થોડોક સમય આપણે લઈ લઈએ. ભારતની યાત્રા કરેલી બલરામજી કઈ કઈ જગ્યાએ ગયા છે? સંસ્મારમ મુશલમ રામ પરસૈન્ય વિદારિણામ હલમ ચ હંત્યમનમ તે પૂર્ણ તુપતસ્થલુઃ તમા કૃષ્ણસ્ય જાબાદો બલવં ગગનૈગતં મુસલેના હતં ક્રુદ્ધો મૂર્ધની બ્રહ્મદ્રુહં બલઃ. બલરામજી જ્યારે તીર્થયાત્રાની અંદર નૈમિષારણ્ય ધામથી તીર્થયાત્રાનો પ્રારંભ કર્યો છે. કૌશિકી નદીના કિનારે આવ્યા છે. કૌશિકી નદીના કિનારે ઊભી બ્રાહ્મણોને દાન દક્ષિણા પ્રદાન કરી અને ત્યાંથી બલરામજી તીર્થયાત્રાનો પ્રારંભ કરે છે. સર્વપ્રથમ બલરામજી સરયુના કિનારે આવ્યા છે, એટલે અયોધ્યા આવ્યા છે. અયોધ્યાથી દર્શન કરતા કરતા, દાન દક્ષિણા કરતા કરતા, સ્નાન કરતા કરતા પ્રયાગરાજ આવ્યા છે. ત્યાં પ્રયાગની અંદર પિતૃનું તર્પણ કર્યું છે. ત્યાં પુલહાશ્રમ આવ્યા છે, ગંડકી નદી આવ્યા છે, ગોમતી નદી આવ્યા છે. ત્યાંથી વિપ્રાશા નદી આવ્યા છે, સોનભદ્રા નદીના કિનારે આવ્યા છે અને ગયાજીની અંદર આવ્યા છે. ગયાજીની અંદર વસુદેવજીની આજ્ઞાથી પોતાના પિતૃઓનું તર્પણ કર્યું, પોતાના પિતૃઓને પિંડદાન પ્રદાન કર્યું. ત્યાંથી ગંગા સાગર ગયા છે, મહેન્દ્ર પર્વત ગયા છે. મહેન્દ્ર પર્વત ઉપર પરશુરામજી વિરાજમાન છે. પરશુરામજીને પગે લાગી સપ્ત ગોદાવરી, વેણા, પંપા, ભીમરથી આદિ નદીઓની અંદર સ્નાન કરતા કરતા સ્વામી કાર્તિકેયજીનું જ્યાં સ્થાન છે ત્યાં કને ભગવાન શ્રી શૈલમની અંદર ગયા છે. શ્રી શૈલમની અંદર ભગવાને જ્યાં સાક્ષાત પાર્વતીની સાથે શિવ વિરાજમાન છે ત્યાં કને ભગવાને બધા જ તીર્થોના દર્શન કર્યા, નદીઓની અંદર સ્નાન કર્યું. ત્યાંથી દ્રવિડ દેશની અંદર આવ્યા છે. વૈકટાચલ પર્વતની અંદર જ્યાં વૈકટેશ પ્રભુ, જે આપણી ભાષાની અંદર બાલાજી કહેવાય, ત્યાં બાલાજી ભગવાન ગયા છે. બાલાજીની અંદર ભગવાને સાક્ષાત ભગવાનના દર્શન કર્યા. ત્યાંથી કામાક્ષી ગયા છે, કાંચી ગયા છે, વિષ્ણુ કાંચી ગયા છે. ત્યાંથી ભગવાન કાવેરી ગયા છે, શ્રી રંગ ગયા છે. શ્રી રંગ જતા જતા ભગવાન ત્યાં શ્રી રંગની અંદર
અંદર ભગવાને બ્રાહ્મણો પાસે બેસી બ્રાહ્મણો પાસે પૂજા પાઠ કરાવ્યા. ત્યાંથી સાક્ષાત ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. ઋષભ પર્વત ઉપર ભગવાન બિરાજમાન થયા. ઋષભ પર્વતના દર્શન કરી આગળ દક્ષિણ મથુરા તરફ ગયા છે. સેતુબંધ ગયા છે. સેતુબંધની અંદર રામેશ્વરજીના દર્શન કર્યા છે. આગળ જતા જતા તત્રાયુધશ્ચ ધેનુર્વાન બ્રાહ્મણેભ્યો હલાયુધ કૃતમાલાં તામ્રવર્ણીં મલયંચ કુલાંચલ તત્રાયુધ મદાધેનુ. અહીં બલરામજીએ અયુત 10,000 અયુત કેને કહેવાય? 10,000 એને અયુત કહેવામાં આવે. અયુત ગૌ બ્રાહ્મણ 10,000 ગાયનું દાન બ્રાહ્મણોને કરવામાં આવે. 10,000 ગાયનું દાન કરી અને કૃતમાલાં તામ્રવર્ણીં મલયંચ કૃતાં મલય પર્વત જે 7 પર્વતોમાંથી એક છે ત્યાં કને ગયા. અગસ્ત્ય મુનિ ત્યાં બિરાજમાન હતા. ત્યાં અગસ્ત્ય મુનિને પગે લાગ્યા. ત્યાં અગસ્ત્ય મુનિના આશીર્વાદ પ્રાપ્ત કરી અને બલરામજી સમુદ્ર તરફ ગયા છે. ત્યાં દુર્ગા દેવી કન્યાકુમારી બિરાજમાન છે. ત્યાં ભગવાન ગયા છે. ફાલ્ગુ તીર્થની અંદર ગયા છે. અનંત શયન સર્વશ્રેષ્ઠ પંચાક્ષર તીર્થ ગયા છે. ત્યાં કને પણ બલરામજીએ પુનઃ 10,000 ગાયનું દાન કર્યું છે. આ કયું તીર્થ? તો કે આપણું નાગલબર. કઈ રીતે નાગલબર? તો હું ચિંતન કરતો હતો તો અત્યારે જ મારા મનની અંદર આવ્યું અને મેં ઠીક કરી લીધું. કારણ કે અહીં ભાગવતજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભગવાન નાગલબરની અંદર આવ્યા હતા. ક્યાં? તો કે ગોકર્ણાખ્યા શિવક્ષેત્રમ ગોકર્ણાખ્યમ શિવક્ષેત્રમ સાન્નિધ્યમ યત્ર ધૂર્જટે ગોકર્ણાખ્યમ શિવક્ષેત્રમ સાન્નિધ્યમ યત્ર ધૂર્જટે. ભગવાન ગોકર્ણેશ્વર આવ્યા જ્યાં સાક્ષાત ધૂર્જટે કે સાક્ષાત શિવ બિરાજમાન છે. આ ગોકર્ણેશ્વર જ કદાચ હશે અને એ જ ગોકર્ણેશ્વર બલરામજી આવ્યા હશે. ત્યાંથી ભગવાન દર્શન કરતા કરતા સુંદર મજાનું આગળ વર્ણન આવે છે. ગોકર્ણેશ્વરની અંદર પણ જ્યાં શંકર બિરાજમાન છે ત્યાં ભગવાન પગે લાગી આર્યા દેવીના દર્શન કરી સુપરકા ક્ષેત્રની અંદર ગયા. તાપી નદી અહીંથી તાપી નજીક જ થાય, સુરત નજીક જ થાય એટલે હોઈ શકે ગોકર્ણેશ્વર કદાચ આપણા અહીં આવ્યા જ હશે. મારો તો ભાવ છે કે આ જ ગોકર્ણેશ્વર હશે. પછી તો ઈશ્વર જાણે. પણ ગોકર્ણ ક્ષેત્રની અંદરથી ભગવાન આગળ જતા જતા તાપી નદીની અંદર, પયુષની નદીની અંદર, વિંધ્યાદી નિર્વિંધ્યાદી નદીઓની અંદર સ્નાન કરી, દંતકારણ્યની અંદર, પછી નર્મદાજીની અંદર સ્નાન કરી, નર્મદાજીના તટની અંદર સ્નાન કરતા કરતા માહિષ્મતી ભગવાન ગયા છે. નર્મદાજીના કિનારે માહિષ્મતી છે, ત્યાં કને ભગવાન ગયા છે. ત્યાં દર્શન કરતા કરતા પાંડવોનું જ્યાં યુદ્ધ ચાલતું હતું એ જગ્યા ઉપર પુનઃ ભગવાન આવી અને બિરાજમાન થયા છે. યાત્રા પરિપૂર્ણ થઈ. 1 વર્ષ થયું અને 1 વર્ષ પૂર્ણ થયું ને ત્યાં અહીં કૌરવો અને પાંડવોનું યુદ્ધ પણ સમાપ્ત થયું. છેલ્લું યુદ્ધ બાકી હતું અને એ દુર્યોધનનું યુદ્ધ થતું હતું. ત્યાં બલરામજી આવી ગયા પણ કોઈ નો પક્ષ ન લીધો અને અંતે ત્યાંથી પોતાના પ્રભાસ ક્ષેત્રની અંદર બલરામજી ગયા છે. આ રીતે સુંદર મજાનું ભારત વર્ષની આખા ભારતની બલરામજીએ તીર્થયાત્રા કરી છે. આ રીતે જ્યારે થયું ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હે રાજા, બહુ જ ભાગ્યશાળી હોય તેને યાત્રા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. ભગવાનની દયાથી હું એમ કહી શકું કે હું બહુ ભાગ્યશાળી છું કે મારા પિતાશ્રીના આશીર્વાદથી મને 12 જ્યોતિર્લિંગ યાત્રા કરવાનો અવસર પ્રાપ્ત થયો અને 12 જ્યોતિર્લિંગની અંદર 7 દિવસ કથા, 7 દિવસ રોકાવાનું અને ભગવાનની ઉપાસના કરવાનો મોકો મળે. આ રાજા પરીક્ષિત કહે છે, કોનો શ્રુતવા
દૃકં બ્રહ્મન ઉત્તમ શ્લોક સત્કથાઃ વિજમેતદ વિશેષજ્ઞો વિષણ્ય કામ માર્ગણી. હે પ્રભુ, તમે એમ કહો છો કે ભગવાન ભક્ત વત્સલ છે, ભગવાન દીન બંધુ છે, તો એવા કોઈ દીન બંધુની કથા કરી કે જે દીન બંધુ હોય, જે દીન હોય અને એના બંધુ ભગવાન બન્યા હોય. જ્યાં દીન બંધુની વાત કરીને ત્યાં સુખદેવજી મહારાજ આંખ બંધ કરી અને રાજા પરીક્ષિતને કહે છે, હે રાજન, હવે તમે સાંભળો, એક દીન બંધુ, જે દીન બંધુ કોણ? તો કે સુદામા. સુખદેવજી મહારાજ કહે છે, કૃષ્ણસ્યાશિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્તમઃ વિરક્તેન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ વિરક્તેન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, એક દીન બંધુ, ભગવાનના એક દીન એ બંધુ થયા, એ કોણ? તો કે હે સાક્ષાત કૃષ્ણસ્ય સખાહ. આમ તો નામ નથી કહેવામાં આવ્યું, પણ સુદામાજીનું નામ કહેવામાં આવ્યું છે. ભાગવતજીની અંદર તો ખાલી એટલું જ કહેવામાં આવ્યું, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ કૃષ્ણસ્ય સખા કશ્ચિત. પોરબંદરની અંદર રહેતા સુદામાજી ખૂબ દરિદ્ર. આમ તો સુદામાને દરિદ્ર કહેવા એક પ્રકારની ગાઢ છે, પણ ધન વૈભવનો અભાવ. ઘરની અંદર ધન વૈભવ ન હોય અને ઘર સંસાર ચલાવવું ને બહુ અઘરું છે. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુખદેવજીની વાણી, વ્યાસજીનું ચિંતન કેટલું દિવ્ય છે તે જુઓ. સુદામાજીનો પરિચય આપતા કહે છે કે વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. બ્રાહ્મણ છે, બ્રહ્મવિત્તમ છે, સારા એવા બ્રહ્મ જ્ઞાની છે, પણ વિરક્ત, સંસારની અંદર રહી અને સંસારમાંથી બહાર રહેવું ને એને વિરક્ત કહેવામાં આવે. ભલે સંન્યાસી નતા, પણ જીવન સુદામાનું સંન્યાસી જેવું જ હતું. ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, આટલા વિદ્વાન બ્રાહ્મણ હતા. આટલા વિદ્વાન બ્રાહ્મણ હોવા છતાં સુદામાના ઘરે ખાવા માટે અન્ન નહીં. આમ કેમ બન્યું? ત્યારે મારા મિત્ર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા તે પોતાની કથાની અંદર કહે, તેનું ચિંતન કે સુદામાજી એક સંકલ્પ લીધો હતો. આપણે એમ કહીએ કે કોઈ પાસે માંગવું નહીં, હા એ પણ હતો, પણ કદાચ કોઈને ખબર પડે કે ભાઈ ફલાણા વ્યક્તિને એવો નિયમ છે, આપણા ગામની અંદર એવા બ્રાહ્મણ છે કે એનો નિયમ છે કે માંગતા નથી તો સામેથી તેને આપી દે. બ્રાહ્મણને ભૂખ્યો તો ન જ રાખી કરાવજો. તો આ બ્રાહ્મણ આટલા વિદ્વાન હોવા છતાં કેમ તેના ઘરની અંદર ખાવા માટે અન્ન નહીં, પહેરવા માટે વસ્ત્ર નહીં, કેમ આવી પરિસ્થિતિ બની? કારણ કે તેની મનની અંદર સંકલ્પ લીધો હતો જ્યારે ભણતા હતા ને ત્યારે કે મારે મારા ગુરુજીને કુલપતિ બનાવવા છે. કારણ કે ગુરુદેવે એક વખત શાંતિપનીજીએ એક વખત સુદામાજીને કહ્યું હતું, કૃષ્ણ ભગવાનને કહ્યું હતું, મારે કુલપતિ બનવાની ઈચ્છા છે. કુલપતિ એટલે 10,000 શિષ્યો જ્યાં ભણતા હોય તેને કુલપતિ કહેવામાં આવે. કુલપતિની વ્યાખ્યા એ છે. સુદામાજી મનથી સંકલ્પ કર્યો, જ્યાં સુધી મારા ગુરુનું સ્વપ્ન પૂર્ણ ન થાય ને ત્યાં સુધી મારા ગુરુજી દ્વારા જે ધન અર્જિત, જે મેં વિદ્યા પ્રાપ્ત કરી છે, એ વિદ્યા દ્વારા જે હું ધન પ્રાપ્ત કરીશ ને એ બધું જ ધન હું મારા ગુરુજી પાસે પહોંચાડીશ. કારણ કે 10,000 શિષ્યોને ભણાવવા શક્યો. સુદામાજી સંકલ્પ કરી લીધો, જ્યાં સુધી મારા ગુરુ કુલપતિ
પતિ ન બને ત્યાં સુધી એ ગુરુ દ્વારા આપેલું જે વિદ્યા છે, આપેલી વિદ્યા, તેમાંથી હું એક પણ રૂપિયો મારા માટે રાખીશ નહીં. સત્યનારાયણની કથા કરવા જાય, મનની અંદર વિચાર આવે, આ તો મારા ગુરુજી, આ ગુરુજીએ જે શીખવાડ્યું તેમાંથી ધન પ્રાપ્ત થયું, બધું જ ધન ત્યાં પહોંચાડી દે. અરે એ અનાયાસે જે મળે તેના દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. યદૃચ્છયા પ્રપન્નેન વર્તમાનો ગૃહાશ્રમે તસ્ય ભાર્યા કુચૈલસ્ય સુક્ષામા ચ તથા વિધા. તેની પત્ની સુશીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. સુશીલાજી કેવા હતા તો કે પતિવ્રતા હતા. પ્રાહ મ્લાય વદને, સુશીલાના મોઢાની અંદર ક્યારે પણ ઉદાસીનતા જોવા મળતી નથી. સદૈવ સતત સુશીલાજી પોતાના મોઢા ઉપર સ્મિત સ્મિત હાસ્ય જ કરતા હોય છે. પતિવ્રતા નારી હતા. પણ મનની અંદર એક વિચાર હતો કે મારે મારા પતિને એમ કહેવું નથી, પણ જો મારા પતિ ભગવાન કૃષ્ણ પાસે જશે તો કંઈક ધન અર્જિત કરીને લઈ આવશે. કારણ કે એક વખત ભગવાન સાક્ષાત શ્રી હરિ પોતે એક સંતના સ્વરૂપમાં સુશીલા પાસે આવ્યા અને સુશીલા પાસે માંગણી કરી કે ભવતી ભિક્ષાંતે. પણ સુશીલાજી બે હાથ જોડ્યા અને સુશીલાજીએ પ્રાર્થના કરી, પ્રભુ મારા ઘરની અંદર બાળકોને જમાડવા માટે પણ. વિચાર કરો કેટલી દરિદ્રતા હશે. પોતે તો કઈ ખાવા માટે નતું, પણ ઘરમાં બાળકોને ભોજન કરાવવા માટે પણ ઘરની અંદર અન્ન નતું. સુશીલાજી સંત પાસે પ્રાર્થના કરે છે કે મારા બાળકો 5-5 દિવસથી ભૂખ્યા છે, કઈ રીતે તમે બાળકોને સમજાવો છો? તો કે હું બાળકોને કહી દઉં આજે ઉપવાસ છે, આજે ફલાણું વ્રત છે, આજે એકાદશી છે, આજે જન્માષ્ટમી છે, આજે શિવરાત્રી છે, આજે ઘરની અંદર અન્ન ન બનાવાય. આમ કરતા કરતા હું આજ 5 દિવસ થયા, આ 5 દિવસથી મારા ઘરની અંદર કાંઈ અન્ન રંધાણું નથી. વિચાર કરો, એ બ્રાહ્મણના ઘરની અંદર આટલા વિદ્વાન, આટલા પવિત્ર બ્રાહ્મણના ઘરની અંદર 5 દિવસથી અન્ન ન રંધાણું. સુશીલાજી પતિદેવ પાસે આવ્યા, પણ પતિ પાસે કઈ વાણી ઉચ્ચારણ નથી કરી શકતા, કઈ નથી શકતા. મનોમન સુદામાજી સમજી ગયા અને કઈ કહ્યું, દેવી તમારા મનની જે પણ વાત હોય મને કહી દો. તો કે પ્રભુ મેં સાંભળ્યું છે કે તમારા મિત્ર સાક્ષાત દ્વારિકાધીશ છે. પ્રભુ તમે દ્વારિકા જાઓ ને, તમે દ્વારિકા જઈ અને એક વખત દ્વારિકાધીશને મળી આવો ને. જો તમે મળવા જશો ને તો દ્વારિકાધીશ બ્રાહ્મણ પ્રિય છે, બ્રાહ્મણોને માનવા વાળા છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છે. તમને આ રીતે જોશે ને તો કંઈક આપી દેશે, અને આ 1000 હાથ વાળો આપશે ને તો આ 2 હાથ વાળો કેટલું ઝીલી શકશે? અરે કદાચ થોડુંક પણ કાંઈ અન્ન, થોડુંક પણ ધન જો આપી દેશે ને તો આપણું જીવન નિર્વાહીમાંથી થઈ જશે. એટલા માટે સુદામા માટે જ્યારે શબ્દો વાપરવામાં આવ્યો, સુદામાનો પરિચય સુખદેવજી આપે છે ને ત્યારે બ્રાહ્મણો બ્રહ્મવિત્તમાં કહે છે, પણ સુશીલાજીનો પરિચય આપતા કહે છે પતિવ્રતા, પણ સાથે સાથે કહે છે દરિદ્રા. કારણ કે ગરીબ તો એ સુશીલા છે, ધનની અભિલાષા તો સુશીલાને છે. સુદામાને તો આજ પણ ધનની અભિલાષા નથી અને કાલ પણ નથી. એ તો ભગવાન ઉપર સંપૂર્ણ દ્રઢ વિશ્વાસ રાખતા હતા કે જેને આ પેટ આપ્યું છે એ પેટ પૂરવા માટે પણ એ જ બંધાયેલું છે. આપણે કહીએ ને કીડીને કોણ અને હાથીને મણ દેવા માટે ઈશ્વર બંધાયેલું. વિશ્વાસ રાખજો ભગવાન ઉપર, ભગવાનની ઉપાસના ઉપર, આપણા ઈષ્ટદેવ ઉપર. ભગવાન ક્યારે પણ ભૂખ્યા રાખશે. આપણા નસીબનું આપણે મળી. સુશીલાજી સુદામા પાસે પ્રાર્થના કરે છે, હે સુદામાજી, નનુ બ્રહ્મન ભગવતઃ સખા સાક્ષાત શ્રીયપતિ બ્રહ્મણ્યશ્ચ શરણ્યશ્ચ ભગવાન
સાત્વતર્ષભઃ. હે પ્રભુ, તમે જો ત્યાં જશો ને તો ભગવાન તમારી આ હાલત જોઈ અને કાંઈક આપી દેશે. એ કાંઈક આપશે ને તેમાંથી આપણું જીવન નિર્વાહ થઈ જશે. પણ સુદામાજી સુશીલાજીને ના કહે છે, હે દેવી, હું માંગવા માટે નહીં જાઉં. સુશીલાજી કહે છે, હું ક્યાં કહું છું કે તમે માંગવા માટે જાઓ? અરે હું તો તમને એટલી પ્રાર્થના કરું છું કે તમે મળવા માટે જાઓ. સુદામાજી બે હાથ જોડી અને સુશીલાજીને કહે છે, દેવી, આ જગતને સમજાવવું બહુ અઘરું છે. આ જગત છે ને વાતું કરશે કે આ સુદામો ગરીબ હતો ને એટલા માટે દ્વારિકાધીશને મળવા માટે ગયો અને કદાચ દ્વારિકાનો નાથ મને કંઈક આપી દેશે ને તો જગત વાતું કરશે કે આ માંગવા માટે ગયો હતો. હે દેવી, આ ઈશ્વરે આપેલું છે ને એમાંથી નિર્વાહ કરવાનું છે. સુશીલાજીએ કહ્યું, પણ પ્રભુ, તમે આપણા દીકરાઓ સામે તો જુઓ. આજ 5 દિવસ થઈ ગયા, દીકરાઓને ખાવા માટે કઈ અન્ન નથી આપ્યું. સુશીલાજી જ્યાં આ શબ્દ ગયા ને ત્યાં સુદામાજી આંખ બંધ કરી દીધી. આંખ બંધ કરી અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એ ઉચ્ચારણ કરવા લાગ્યા. અને સુશીલાજીને કહી દીધું કે ઈશ્વરે આપ્યું છે, એ કદાચ ઈશ્વર પાછું લઈ લે ને તો પણ મને કોઈ પણ પ્રકારનો ક્ષોભ નથી. કદાચ આ 5 માંથી કોઈ એક ઓછું પણ થઈ જાય ને તો પણ ચિંતા નથી. પણ દેવી, હું માંગવા માટે નહીં જાઉં. આ સુદામાજી છે કે ઘરની અંદર અન્ન ન હોવા છતાં અને એનો મિત્ર સાક્ષાત શ્રીપતિ દ્વારિકાધીશ હોય, અરે એકવાર મળવા તો જઈ શકે ને. પણ સુદામાજી મળવા માટે પણ નથી જતા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ તે ઉચ્ચારણ કરે છે. પણ મનની અંદર વિચાર આવ્યો કે હું જાણું છું એ કમલાપતિ છે, એ ઈશ્વર છે. મિત્રને ઈશ્વર સમજવો ને તો અઘરું છે. જેની સાથે તમે સતત રહેતા હો તેના ગુણ અને અવગુણ તમને દેખાઈ આવે. મિત્રને પગે લાગવું બહુ અઘરું છે. પોતાના પતિને પરમેશ્વર ગણવા બહુ અઘરા છે. બધાને પગે લાગી શકશો, બધાને ગુરુ માની શકશો, પણ પોતાના પતિને સ્ત્રીઓ ગુરુ માનતા 5 વાર વિચાર કરશે, કારણ સતત ભેગા હો. આમ તો ગુરુ કહ્યા જ છે પતિ, પણ પતિની સાથે સતત રહેતા જેમ આખું જગત તેને પગે લાગતો હશે પણ તેના પત્ની તેને પગે લાગતા બહુ ઓછું દેખાશે. તેના પત્ની તેને ગુરુ માનતા બહુ ઓછું દેખાશે. કદાચ આ જમાનાની અંદર દિવાળી પડવાના કદાચ આપણે પગે લાગતા હશું પણ પોતાના પતિને ગુરુ માનવા વાળા સ્ત્રીઓ કેટલા? કદાચ હાથ ઊંચો કરાવી પણ અશક્ય વસ્તુ છે સાહેબ. કારણ કે જેની સાથે સતત રહેવું હોય, જેના ભેગું સતત રહેવું હોય, તેના ગુણ અને અવગુણ બધું જ દેખાય. અને ગુણ અવગુણ દેખાવાના કારણે તેને ગુરુ માની નથી શકતા. આજ ભગવાનની સાથે રહ્યા છે. સુદામાજી બાળપણની અંદર જ ઓળખી ગયા હતા કે આ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. નાનપણથી જ ઓળખી ગયા હતા. નાનપણથી જ ભગવાનની ભક્તિમાં લાગી ગયા હતા. સુદામાજી કૃષ્ણને પરમાત્મા જાણી લીધા હતા. મનથી વિચાર્યું કે હું આટલું મારા વ્રત, આટલા મારા નિયમો એ મને ભગવાનથી મળવા માટે અટકાવું. અરે સુશીલા ક્યાં માંગવાનું કહે છે? શાંતિથી વિચાર્યું ને તો થયું એ પણ મળવાનું કહે છે. સુદામાજી તરત જ મનની અંદર વિચાર કર્યો. સુશીલાને બોલાવ્યા અને સુશીલાને કહ્યું, હે સુશીલાજી, તમે કહો છો સાચી વાત છે. અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શનમ. જીવનનો અનન્ય લાભો છે ભગવાન દ્વારિકાધીશને મળવું, ભગવાન દ્વારિકાધીશના દર્શન કરવા. પણ હે દેવી, ભગવાનને મળવા માટે જઈને ત્યારે ખાલી હાથે જવાય નહીં. આપણા ઘરની અંદર કાંઈ જ નથી. હું શું લઈને જાઉં? વિચાર કરો. ભગવાનને મળવા માટે જાવું છે, ભગવાનના દર્શન કરવા માટે જાવું છે. અને એ વ્યક્તિ સુદામા
આમ તો સુદામાનો અર્થ જ એવો થાય છે, સુદ્રઢત દાદાતી ઇતિ સુદામા, સારી રીતે દેવા માંગે ને એ જ સુદામા. સુદામાનું નામ ભાગવતજી ની અંદર નથી કહેવામાં આવ્યું, પણ બ્રહ્મ વૈવર્તક પુરાણ ની અંદર સુદામાનો ઉલ્લેખ કરતા કહે છે, સત્યો જહાર દારિદ્ર્યમ સુદામનો બ્રાહ્મણસ્ય ચ સમાગતસ્ય સ્વગૃહાત દ્વારકામ શરણાર્થિનમ. ભગવાનને દેવા માટે સુદામા ગયા છે, ભગવાન પાસે લેવા માટે નથી ગયા. સુદ્રઢત દાતી ઇતિ સુદામા, સારી રીતે જે દેવામાં માને એ સુદામા. સુદામાનો નામોલ્લેખ ક્યાંય કરવામાં નથી આવ્યો. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમાં એવી સંજ્ઞાઓ કહેવામાં આવી. સુખદેવજી મહારાજે એવા પરિચયો આપ્યા કે જેથી સાબિત થયું કે સુદામા જ છે. કારણ કે ભગવાનની સાથે શાંતિપનીના આશ્રમની અંદર સુદામા જ રહ્યા હતા. આગળ જે ચર્ચાઓ આવશે શાંતિપનીના આશ્રમની, ભગવાન અને સુદામાજી ચર્ચા કરે છે, એ ચર્ચાની અંદર સાબિત થાય છે કે સુદામા જ સાથે હતા. આજે સુદામાજી પોતાની પત્નીને કહે છે, હે દેવી, હું ભગવાનને મળવા માટે જાઉં, ભગવાનના દર્શન કરવા માટે જાઉં, પણ મારે કંઈક લઈ તો જવું પડે. જ્યારે કંઈક ભેગું થાય ને ત્યારે કહેજો, હું ભગવાનને દર્શન કરવા માટે જઈશ. સુશીલાજીએ મનથી વિચાર્યું, આજે જ હું કંઈક એકત્રિત કરી લઉં. મારા પતિનો નિયમ ભંગ ન થવો જોઈએ, કારણ કે કોઈ પાસે માંગતા નથી. હું માંગવા જાઉં તો મારા પતિનો નિયમ ભંગ થાય. એટલા માટે આજુબાજુના 4 ઘરે, બ્રાહ્મણોના ઘરે ગયા અને બ્રાહ્મણોના ઘરે જઈ 4 મુઠ્ઠી પૌવા તાંદુલ 4 મુઠ્ઠી ઉધાર લઈ આવ્યા. માંગ્યું નથી સાહેબ, ઉધાર લીધું છે કે જ્યારે મારી પાસે આવી જશે ને ત્યારે હું તમને પાછું આપી દઈશ, ઉધાર આપો. 4 મુઠ્ઠી પૌવા લઈ આવ્યા, અલગ અલગ 4 બ્રાહ્મણોના ઘરે એ તાંદુલ લઈ આવ્યા અને ચૈલખંડેન દાન બદ્ધવા, તૂટેલા ફાટેલા વસ્ત્રની અંદર ચૈલખંડેના અનેક પ્રકારના 3-4 વાર એના પડ કર્યા. ત્યારે તો એ પૌવા બંધાણા, પોટલી બંધાણી. એક પોટલીમાં નાખે, ત્યાં નીચેથી કાણું હોય એમાંથી નીકળી જાય, બીજામાં બાંધે, ત્રીજામાં બાંધે, એમ કરતા કરતા અનેક ખંડો દ્વારા ચૈલખંડેના અનેક કપડાઓ દ્વારા તેને બાંધી સુદામાની એક લાકડી ઉપર બાંધી સુદામાજીને પ્રદાન કર્યું. કહેજો કે આ તમારા ભાભી આપ્યું છે. મનથી સુશીલા સમજતા હતા કે આ જોઈ અને દ્વારિકાધીશ સમજી જશે મારી દરિદ્રતા. તૂટેલા ફાટેલા વસ્ત્રો જોશે, આ તૂટેલું ફાટેલું કપડું જોશે, અલગ અલગ ઘરેથી 4 જગ્યાએથી આવેલા પૌવા જોશે, એટલે મારો દ્વારિકાનો નાથ સમજી જશે અને અમને આ દરિદ્રતામાંથી દૂર કરશે. સુશીલાજીની અવશ્ય અભિલાષા હતી કે ભગવાન અમારી દરિદ્રતા દૂર કરે. એટલા માટે સુશીલાને દરિદ્રા કહ્યા છે, પણ સુદામાને દરિદ્ર નથી થયા સુખદેવજી. ત્યાં તો બ્રાહ્મણો બ્રહ્મવિદ્તમાં બ્રાહ્મણોનું ગૌરવ છે. આજ સુદામાજી એક પોટલી લઈ, એક લાકડી લઈ, લાકડીની ઉપર પોટલી બાંધી અને સુદામાજી મનની અંદર ભગવાનનું સ્મરણ કરતા કરતા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એમ બોલતા બોલતા આજ સુદામાજી ધીમા 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 પગલે દ્વારિકા તરફ જાય છે. ભજનની અંદર પણ સુદામાનું વર્ણન કરવામાં આવ્યું ને ત્યારે હરેક ભજનની અંદર ભજનકાર પણ એમ ન લખી શક્યા કે સુદામા માંગવા જઈ રહ્યા છે. ભજનકારે પણ દરેક જગ્યાએ એમ જ લખ્યું, ભગવાનને મળવા માટે છે. અરે ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, चले श्याम सुंदर से मिलने सुदामा, गाते जाते मन में हरे कृष्ण रामा, 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 चले श्याम सुंदर से मिलने सुदामा।
श्याम सुंदर से कितने सुदामा। श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हरे हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा। બીજા કવિએ લખ્યું છે. શું લખ્યું બીજા કવિએ? પૌવાની પોટલી હિસ્તિકાએ લટકી, અમ્માની પોટલી દેશિકાએ લટકી, પૌવાની પોટલી હિસ્તિકાએ લટકી, દેશિકાએ લટકી। હિસ્તિકા એટલે શું? હિસ્તિકા એટલે લાકડી. પૌવાની પોટલી હિસ્તિકાએ લકડી, આ લાકડી ઉપર બાંધી અને સુદામાજી શ્રી કૃષ્ણ શરણમ મમ ભગવાનનું ચિંતન કરે છે. અરે હે પરબ્રહ્મ પરમાત્મા, ને હું મળવા માટે તો જાઉં છું, એ તો દ્વારિકાનો નાથ છે. અરે દ્વારિકાને નાથને મળવા માટે જાય, કદાચ મને ઓળખશે કે નહીં ઓળખે. સુદામાજી ધીમા ધીમા પગલે જાય છે, ભગવાનનું ચિંતન કરે છે. કારણ કે જ્યારે નાના હતા ને ત્યારે મિત્ર હતા, ભણતા હતા ત્યારે મિત્ર હતા, પછી જીવનમાં ક્યારે મળ્યા જ નથી. કદાચ હું ને કપિલભાઈ ને અમે મળતા હોય તો કદાચ યાદ હોય, પણ આટલા વર્ષો પછી સુદામાજી એમ વિચારે કે હું મળવા જાઉં અને આટલા વર્ષો પછી મને ઓળખશે કે નહીં ઓળખે. અરે એ મારે પરિચય આપવો પડશે. આપણે સાથે ભણતા હતા બ્રાહ્મણ, પણ મનની અંદર વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, ઓળખશે તો મળી લેશું, નહીં ઓળખશે તો પગે લાગી લેશું. આમ કરી અને સુદામાજી મનની અંદર વિચાર કરે, દ્વારિકા નગરી કેવી હશે, ત્યાં મહેલો કેવા હશે, ત્યાંના નગરજનો કેવા હશે. આવું ચિંતન કરતા કરતા સુદામાજી ધીમા 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 પગલે દ્વારિકા તરફ પ્રયાણ કરે છે. દ્વારિકા તરફ પ્રયાણ કરતા જ ભગવાનને થયું મારો મિત્ર આવી રહ્યો છે. ભગવાન જાણે એની રાહ જોતા હોય. આમ તો મૂળ ભાગવતજીની અંદર સુદામાજી દ્વારિકા પહોંચે છે અને એને રોકવામાં આવે છે મૂળ ભાગવતની અંદર. પણ ભગવત અનુરાગી ભક્તો એમ કહે કે દ્વારપાલોએ ત્યાં તેને રોક્યા. બાકી ભગવાનના ધામની અંદર, ભગવાનની કથાની અંદર અને ભગવાનના ઘરે ક્યારે પણ બ્રાહ્મણોને રોકવામાં આવતા જ નહીં. કારણ કે કથાની અંદર પર બ્રાહ્મણોને અગ્રસ્થાન આપવામાં આવતું. ભગવાનના મહેલની અંદર પણ, અરે વૈકુંઠની અંદર પણ રોકવાની મનાઈ હતી. દ્વારિકામાં તો ક્યાં વાત જ છે, વૈકુંઠમાં રોકવાની મનાઈ હતી. અને રોકે તો શ્રાપ આપી દીધું તો જય વિજય. રોકાતા જ નથી બ્રાહ્મણોને. સાહેબ, બ્રાહ્મણો ભગવાનને ખૂબ વાલા છે. ભગવાન એમ કહે છે કે મારા ચતુર્ભુજ સ્વરૂપ કરતા પણ મને વાલું હોય ને તો એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણો ભગવાનને બહુ વાલા છે. એમાં પણ બ્રહ્મવિત્તમઃ, મને બ્રાહ્મણોની ચર્ચા આવે ને ત્યારે હડા પંડ્યાનો એક સુંદર મજાનો શ્લોક મારા કાનની અંદર ગમે કે અધ્યાપી સુદયતે ઘોષો અર્ણવત્યામ હરે હે સવિદ્યો વા અવિદ્યો વા બ્રાહ્મણો મામ કિમ. ઘણા સમય પહેલા કોઈ જ્ઞાતિનો કંઈક ભેદ ચાલતા હતા, એમાં બ્રાહ્મણ જ્ઞાતિનો કંઈક વિરોધ ને એવું બધું થયું હતું. ત્યારે ગુરુજી યાદ, જુનાગઢના હડા પંડ્યાજી, તેઓ હયાત હતા અને તેના પાસે જઈ અને તેના શિષ્યોએ કહ્યું, ગુરુજી જોવો આજે કેવી કેવી નિંદાઓ થઈ રહી છે બ્રાહ્મણોની. ત્યારે કહ્યું, જે બ્રાહ્મણની નિંદા કરશે ને તેનું પતન થશે. યાદ રાખજો, તેનું પતન નિશ્ચિત છે. જે બ્રાહ્મણની નિંદા કરે છે, બ્રાહ્મણની નિંદામાં સહયોગ કરે છે, સાથે રહે છે, તેનો પણ નાશ થઈ જાય છે. કારણ
કે ભગવાન એમ કહે છે, તેના આ પહાડી અવાજની અંદર ગુરુદેવે કહ્યું, એના શ્લોકોના શબ્દ આજ પણ મારા કાનની અંદર ગમી રહ્યા છે. અવિદ્યોવા સવિદ્યોવા બ્રાહ્મણો મામ કિંકન. એ વિદ્યાવાન હોય તોય ભલે, અવિદ્યાવાન હોય તોય ભલે, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે, બ્રાહ્મણો મને મારા આ સ્વરૂપ કરતા પણ, મારા કરતા પણ મને વાલા બ્રાહ્મણો. અને એ બ્રાહ્મણોને દ્વારપાલ રોકી ના રોકી સાહેબ. અરે ધોરી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે, ધોરી ધજા જોતા હૃદય ઠરે, ધોરી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે, ધોરી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. હે આ તો ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે, ગુરુ સેવાથી સિદ્ધિ કમાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા રે, આવ્યા રે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા રે, ઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા રે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. કૃષ્ણ ગોવિંદ હરે મોરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. સુદામાજી દ્વારિકાની અંદર આવ્યા, ધોરી ધજા ફરફરતી હતી. કોઈને પૂછ્યું, મારે ભગવાન શ્રી કૃષ્ણના કનૈયાના મહેલે જવું છે. કહ્યું, આ તો યદુવંશીઓનો આખા દ્વારિકાની અંદર મહેલે મહેલ જ છે, અને કૃષ્ણ નામ તો ઘણા ના છે. કયા કૃષ્ણને ત્યાં જાઉં? વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. અરે મારે તો જગતપતિ કૃષ્ણના ઘરે જવું છે. અરે અરે અરે, તમે કોના નામ લો? દ્વારપાલોએ કહ્યું, આમ નામ ન લેવાય. આ રાજાથી રાજ છે, તેની પાછળ શ્રી 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 લગાડો, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક લગાડો. આના નામ એમને ન લેવાય. કહ્યું, ભાઈ એ તો અમારો મિત્ર છે, એ તો અમારો કાનો છે, એ તો અમારો લાલો છે, તમે ખાલી એટલું કહો ક્યાં. ત્યારે સુંદર મજાનું વર્ણન સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન રુક્ષ્મણીજીના મહેલની અંદર બિરાજિત હતા. રુક્ષ્મણીજીના પલંગ ઉપર ભગવાન બિરાજિત હતા, અને ત્યાંથી જ ભગવાને સુદામાજીના દર્શન કર્યા છે. સુદામાજીના દર્શન કરતાની સાથે દૂરથી જ જોઈ લીધા સુદામાજીને. એકદમ શુષ્ક શરીર. સુદામાના વર્ણનની અંદર કહેવામાં આવ્યું કે સુદામાજી કેવા છે, તો કહે છે સુદામાજીની નસો દેખાય છે, હાડકા સુકાઈ ગયા છે, એવા દુર્બલ છે. મેલા ગેલા કપડા પહેરેલા છે. વિચાર કરો, દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણે જેવા સુદામાજીના દર્શન કર્યા ને, ત્યાં જ ઓળખી ગયા, આ તો મારો સુદામો આવ્યો છે. અરે કોઈએ સમાચાર આપ્યા ના આપ્યા, તે પેલા પોતાના પલંગ ઉપરથી, ઢોલિયા ઉપરથી ભગવાન ઊભા થઈ ગયા. અરે ભગવાનનું ઉપવસ્ત્ર નીચે પડી ગયું. ભગવાન પોતાની પાદુકા પહેરવા માટે પણ ઊભા ન રહ્યા. હે સુદામા કરતા ભગવાન દોડી પડ્યા છે. ભગવાને દોડ લગાવી, મારો સુદામો આવ્યો, અરે મારો મિત્ર આવ્યો. એમ કરતા
તોડી પડ્યા. અહીંથી સુદામાજી દોડે, અહીંથી કૃષ્ણ દોડે, બંને જણા એકદમ ભેટી પડ્યા. સુદામાજીને ભગવાને તેડી લીધા છે અને તેડીને કેટલી બધી તો ફૂદેડી દીધી છે સુદામાજી. બહુ ભગવાન રાજી થયા. મારો મિત્ર આવ્યો છે, મારો બાપ આવ્યો, ભલે આવ્યો બાપ, ભલે આવ્યો મિત્ર. બહુ ભગવાન રાજી થયા. ભગવાને તેડી લીધા સુદામાજીને, ફૂદેડી ફેરવવા લાગ્યા. સુદામાજી પણ અતિ પ્રફુલ્લિત કે મારે પરિચય ના આપવો પડ્યો કે હું તારો મિત્ર જાઉં અને મને જોઈને કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે અને પરમાત્મા સિવાય આ બીજું કોઈ કરી શકે નહીં. આ પરમાત્મા જ કરી શકે. આ પરમાત્માએ ભગવાન પરમાત્મા સ્વરૂપે સુદામાજીને ઉપાડી લીધા, તેડી લીધા, ફૂદેડી ફેરવવા લાગ્યા. સુદામાજી પણ કાઠ એકદમ ભગવાનને ભેટી પડ્યા છે. પછી મનની અંદર કૃષ્ણને વિચાર આવ્યો કે હું તો શરીરની અંદર બરાબર છું, માખણ ખાધેલો જાઉં, પણ મારો મિત્ર સુદામા એ બિચારો દુર્બળ છે. એટલા માટે તરત એ દુર્બળતાનો વિચાર આવ્યો ને એટલે ભગવાનને થયું મારું શરીર એને લાગતું હશે, મારો મેં વ્યક્તિને પકડી લીધા, કદાચ સહન થતો છે નહીં થતું. એટલે ભગવાને તેની પકડ ઢીલી કરી. ભગવાનને ઢીલી કરીને એટલે સુદામાને થયું કે આ મારા હાડકા ભગવાનને વાગતા હશે, આનું તો સ્થૂળ શરીર ને બધું બરાબર છે, આ તો માખણ ખાધેલું છે, આ તો બરાબર. આ દરિદ્રા આ ભગવાનનો મિત્ર. કિમન્યેન કૃતમ પુણ્યમ અવધૂતેન ભિક્ષુણા શ્રિયા હીનેન લોકેસ્મિન ગરહિતેના ધમેન ચ. મનની અંદર વિચાર કરે છે ભટરાણીઓ કે આ અવધૂત વેશની અંદર ભિક્ષુક જેવો દેખાતો એ બ્રાહ્મણ ભગવાનનો મિત્ર અને ભગવાનને આટલો વાલો, આની અંદર તો શું હશે? પણ હજી રૂક્ષ્મણીજીને કોઈ વિચાર આવે ના આવે, તરત જ ભગવાનને આંખનો ઈશારો કરી દીધો, હે રૂક્ષ્મણીજી જલ્દીથી જલ્દી તમે જલ લઈ આવો, મારે બ્રાહ્મણના પગ ધોવા છે, મારા ઘરે એક પવિત્ર બ્રાહ્મણ આવ્યા છે, મારે એ પવિત્ર બ્રાહ્મણના પગ ધોવા છે. રૂક્ષ્મણીજી પાત્ર લેવા માટે જાય, પાત્ર લઈ આવે, ગંગાજળ લઈ આવે, પણ મનની અંદર ભગવાનને થયું ગંગાજળથી ધોવું, આ સૃષ્ટિની અંદર સૌથી પવિત્રમાં પવિત્ર જળ કયું? ગંગાજળ. સૌથી સારામાં સારું ગંગાજળ, એનાથી સારું જળ કોઈ છે જ નહીં. ગમે એટલા રિસર્ચ કરવા હોય તો કરી લેજો. ગંગાજળથી પવિત્ર, ગંગાજળથી સારું જળ આખી પૃથ્વી પર નથી. અને ભગવાને વિચાર કર્યો હોય ગંગાજળ એ અંતે તો મારું ચરણ હતું, કારણ કે બ્રહ્માજીના કમંડલમાંથી વામનજીના ચરણ ધોયા અને પૃથ્વી ઉપર આવ્યા એ ગંગાજી, એટલે અંતે તો મારું ચરણોદક, એ મારા ચરણોદકથી સુદામાના ચરણ કેમ ધોવા? એટલે ભગવાન તરત જ મનની અંદર વિચાર કરવા લાગ્યા. સુદામાજીની હાલત જોઈ પગ ઉપર હાથ ફેરવ્યો અને જ્યાં પગની નીચે હાથ ફેરવ્યો ને ત્યાં સુદામાના પગની અંદર કાંટા જોયા. પગની અંદર કાંટા લાગેલા જોયા ને અને ભગવાનની આંખની અંદરથી દડક 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 આંસુના વહેવા ભગવાન રોવા લાગ્યા છે. ભગવાને પોતાની એ અશ્રુ ધારાથી સુદામાજીના ચરણ ધોયા છે. એ કેટલો ભાગ્યશાળી બ્રાહ્મણ હશે કે જેના ચરણે ભગવાન બેઠા, જેના ચરણ ભગવાને હાથમાં લીધા અને જેના કાંટા ભગવાને કાઢ્યા. એક કાંટો કાઢે અને તેની અંદરથી લોહીની ધારાઓ નીકળી જાય. આહા, ભગવાન બહુ જ આંખોમાંથી અશ્રુ નીકળતા જાય. ન સુદામા કાંઈ બોલી શક્યા, ન કૃષ્ણ કાંઈ બોલી શક્યા. જલ્દીથી જલ્દી રૂક્ષ્મણી પછી પાત્ર લઈ આવ્યા. પાત્રની અંદર ભગવાને સુદામાજીના ચરણ રાખ્યા. ચરણ રાખી અને સુદામાજીના ચરણ ધોયા. ચરણ ધોઈ અને આંખે પાણી લગાડ્યું, મસ્તક ઉપર છાંટ્યું અને ચરણોદક પીધું છે ભગવાને. વિચાર તો કરો, આ જગતપતિએ કૃષ્ણએ ભગવાને સ્વયં શ્રી હરિએ પોતે પાન કર્યું, રૂક્ષ્મણીજીને આપ્યું અને કહ્યું કે હે દેવી, આ ઘરના દરેક દરવાજે દરેક દિવાલે છાંટો. આ બ્રાહ્મણ બહુ પવિત્ર છે,
વિચાર કરો, બ્રાહ્મણ અને સુદામાને પવિત્ર કહેવા વાળું કોણ? તો કે યહ સ્મરેત કુંડલી કાક્ષમ સૌબાહ્યાભ્યંતરઃ સુધી. અરે ખાલી જેનું સ્મરણ કરો ને, ગમે એવો અપવિત્ર વ્યક્તિ ભગવાનના સ્મરણ કરવા માત્રથી પવિત્ર થઈ જાય છે. સૌબાહ્યા અભ્યંતરઃ, અંદર અને બહાર બધું પવિત્ર થઈ જાય. ખાલી જેનું સ્મરણ કરવાથી માણસ પવિત્ર થઈ જાય. એ પરબ્રહ્મ પરમાત્મા એમ કહે છે કે હે દેવી, આ સુદામાજીના ચરણો તક મસ્તકે ધરો, બધાય ચરણામૃત લ્યો, ઘરના દરવાજે દરવાજે છાંટો. આવો પવિત્ર બ્રાહ્મણ નહીં આવે, આવો પવિત્ર બ્રાહ્મણ નહીં થાય. બહુ જ પવિત્રતા છે. ભગવાને તેનું વર્ણન કર્યું છે, ભગવાનની ભગવત્તાએ ત્યાં વર્ણન કર્યું છે. જ્યાં જ્યાં પણ શ્રી ભગવાન વાચા આવ્યું છે ને, ત્યાં કૃષ્ણ નથી બોલ્યા. કૃષ્ણ બોલ્યા એમ સમજજો નહીં, બલરામ બોલ્યા એમ સમજજો નહીં, રામ બોલ્યા એમ સમજજો નહીં. સાક્ષાત ત્યાં ભગવત્તા બોલી છે. શ્રી ભગવાન વાચા આવ્યો ને ત્યાં કોઈ નબળા શબ્દ નહીં હોય. એ ચાહે ગીતાજીમાં હોય, ચાહે ભાગવતજીની અંદર હોય, ચાહે દેવી ભાગવતની અંદર હોય, ચાહે મહાભારતમાં હોય, 18 પુરાણની અંદર જ્યાં ભગવાન વાચા આવ્યો હશે ને, ત્યાં ભગવત્તાના દર્શન થતા હશે. ત્યાં નબળા શબ્દ જ નહીં હોય સાહેબ. ભગવત્તા ત્યાં બોલી છે. ભગવત્તાએ ભગવાને સ્વયં કહ્યું કે જેનું સ્મરણ, જેના આ ચરણો દગથી પવિત્ર થશે આખું દ્વારિકા. હે દેવી, આ દ્વારે દ્વારે છટાવો. પછી તો ભગવાને સુદામાજીના હાથ પકડ્યા, પોતાના અંગત રૂમની અંદર લઈ ગયા. ત્યાં સિંહાસન ઉપર બેસાડી ભગવાને ત્યાં પૂજા કર્યા, વસ્ત્ર આપ્યા. કુમકુમેન ચંદનેન કેસરથી ચંદનથી અભ્યંગથી તેની પૂજા અર્ચના કરી. 1650 પૂજા કરે છે. કાયદેસર ભાગવતજીની અંદર લખેલું છે, 1650 પૂજા કરે છે. પાદ્ય, અર્ઘ્ય, આચમની, સ્નાન, વસ્ત્ર, ચંદન, અક્ષર, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ધૂપ, દીપ આદિ બધું જ આરતી સહિત સુદામાજીની કરી છે સાહેબ. મંત્ર, પુષ્પાંજલિ, ક્ષમા યાચના બધું જ ભગવાને કર્યું. સુદામાજીની 1650 પૂજા કરી અને સુદામાજીને કહ્યું, હે સુદામા, ચાલો ભોજન કરી લો. સુદામાજી અને કૃષ્ણ એક થાળીની અંદર ભોજન કરવા માટે બેઠા. પુનઃ પાછું એ પોતે જ્યાં ભણતા હતા સાંદીપનીના આશ્રમની અંદર એ યાદો જાણે તાજી થવા લાગી. એક થાળીની અંદર ભોજન કરવા માટે બેઠા. રાજાથી રાજના ઘરની અંદર શું નહીં પીરસાણું હોય. મોટા એવા થાળની અંદર 56 ભોગ પીરસાણા. કદાચ સુદામાજીએ જીવનની અંદર જોયા પણ નહીં હોય, અરે જેના નામ પણ નહીં સાંભળ્યા હોય એવા ભોગ સુદામાની થાળીની અંદર આવ્યા. બીજો કોઈ હોત ને તો કદાચ ખાઈ લે, પણ એક ભૂખ્યા દીકરાનો બાપ એ ખાઈ શકતો નથી. થાળીની અંદર જોઈ અને તરત જ પોતાના દીકરાઓનું સ્મરણ કર્યું. કયો બાપ હોય કે જે પોતાના દીકરાઓને 5 દિવસના ભૂખ્યા જોઈ? કલ્પના કરવી અઘરી છે સાહેબ. 5 દિવસથી જે દીકરાઓએ અન્ન ન ખાધું હોય, પોતાનો દીકરો, આપણા એક દીકરા 2 દીકરા હોય, 5 દિવસથી ભૂખ્યો હોય, એને અન્ન ન ખાતું હોય, એ ભૂખ્યો હોય, અને કઈ માં જમી શકે, કયો ભાગ જમી શકે? સાહેબ, સુદામાજી જમી નથી શકતા. ભગવાન જાણી ગયા, જગતપતિને થયું આ નહીં જમે. એટલા માટે ભગવાને સ્વયં પોતે કોળિયો લઈ અને સુદામાના મુખની અંદર મૂક્યો. પણ એ પુત્રનો પિતા મોઢા સુધી તો લઈ આવ્યો, મોઢામાં તો લીધું, પણ ગળાથી નીચે નથી ઉતરતું. સાહેબ, મારા દીકરાઓ ભૂખ્યા છે, મારા પત્ની ભૂખ્યા છે, એના વગર કેમ ખાવું? દીકરાઓને મૂકી, પત્નીને મૂકી, પરિવારને મૂકી અને જે એકલો ખાય ને એ રાક્ષસ સમાન રહ્યા છે. ઘરની અંદર ભોજન કરવા માટે બેસવું ને તો સાથે બેસવું. દીકરો આવે તો દીકરો જમી જાય, બાપ આવે તો બાપ જમી જાય, દીકરી આવે તો દીકરી જમી જાય. ના, જે ઘરની અંદર ભેગા બેસીને જમતા હશે ને ઘરની અંદર સંપ વધારે ટકી રહેશે. કારણ કે જેના અન્ન ભેગા ને એના મન ભેગા. જેવી ભાવનાથી તમે જમો ને એવું તમારું મન બને. અલગ અલગ જમો તો પછી અલગ અલગ જ થવાનું મન થાય.
પછી આપણે કહીએ કે મારો દીકરો લગ્ન કરીને અલગ થઈ ગયો, થાય જ નહીં. ભેગા જમતા ભેગા ન જમતા હોય ને તો અલગ થવાના વિચારો જલ્દી આવે. આજ સુદામાજી પોતાના દીકરાઓનું સ્મરણ કર્યું. કોળીઓ નીચે નથી ઉતરતો. ભગવાને ફરાણે એક બે કોળિયા જમાડ્યા. ભગવાને સમજી ગયા નહીં જમી શકે. પછી સુદામાજીને પોતાના નિવાસ સ્થાને જ્યાં ભગવાન આરામ કરતા હતા એ શયનખંડની અંદર લઈ ગયા. શયનખંડની અંદર લઈ જઈ અને સુદામાજીને કહે છે, હે સુદામાજી. ભગવાને સુદામાજીના બંને હાથ પકડી લીધા અને કહ્યું, હે મિત્ર, તમે પહેલેથી બહુ વિરક્ત છો, સંસારના સુખોથી બહુ વિરક્ત છો, એટલા માટે તમે લગ્ન કર્યા કે નહીં? કઈ હા ભાઈ, લગ્ન તો થયા. કઈ મારા ભાભી કેમ છે? બહુ આનંદ. કેવા છે? બહુ પતિવ્રતા છે, બહુ પવિત્ર છે. સુશીલાજીનું સ્મરણ કરી ધડક ધડક આંસુ સુદામાના નીકળી ગયા. કારણ કે જો સારા પત્ની ન હોય ને તો સારા નિયમોનું પાલન થઈ શકે નહીં. ધર્મ પત્ની ગયા છે. ધર્મ તરફ જે સતત પ્રેરિત કરે તે ધર્મ પત્ની ગયા છે. પોતાના પતિને ધર્મ તરફ પ્રેરિત કરવા, મજબૂર ન કરવા, પ્રેરિત કરવા, પ્રેરણા આપે. પત્ની પ્રેરણા આપે, મજબૂર ન કરવા. હવે આમ કરી મંદિર દર્શન કરી જાઓ, ના એમ મંદિરે દર્શન કરવા જવું જોઈએ. આ એના ફાયદા છે, આ ફલાણા વ્યક્તિને આ એનો ફાયદો થયો, એમ કરીને ફાયદાનો પ્રલોભન આપીને પણ પોતાના પતિને, પોતાના દીકરાઓને, પોતાના સ્વજનોને મંદિર તરફ, ભગવાન તરફ, બ્રાહ્મણો તરફ વાળવા જોઈએ. એ ધર્મ પત્ની કહે છે. કહ્યું તેનું નામ શું? સુદામા કે અમારામાં નામ ન બોલે. તો કે લે મારી પત્નીના નામ દો. તો કે તારા લગ્ન થઈ ગયા? તો કે હા થઈ ગયા લગ્ન. તો કે ક્યાં? સુદામાએ કહ્યું પાછળ જે છે. એટલે 3-4 રાણી ઉભા હતા. સુદામાની મનની અંદર વિચાર આવ્યો કે ભાઈ રાજાધિરાજ છે, 4-5 રાણી હોય. આવી ખબર ને કે 16,108 લગ્ન કરે. અષ્ટપટરાણી ઉભા હતા એટલે તરત જ સુદામાજીએ દર્શન ન કર્યા, ચરણ દર્શન કર્યા. 2, 4, ઓહો 8 છે. વાહ વાહ, અષ્ટપટરાણીઓનો માલિક છે, બહુ રાજી છે. સુદામા કઈ તો હું દઈ દઉં નામ? તો કે નાના નામ ન બોલાય પત્નીના. તો કે એમાં કાંઈ ન હોય. આ રૂક્ષ્મણી છે, આ કાલિંદી છે, આ મિત્રવૃંદા છે, એમ કઈ બધા અષ્ટપટરાણીઓના તરત જ ભગવાને નામ બોલી દીધા. સુદામાજી શરમાણા કે ભાઈ તું પેલા એવો જ મસ્તી કરો તો ને હજી એવો મસ્તી કરો છો. તારામાં કાંઈ બદલાવ આવ્યો? અમુકમાં બદલાવ ના જ આવ્યો. ગમે એટલા મોટા થાય એ એવા ને એવા જ રહે. કે તારામાં કાંઈ નથી બદલાવ આવ્યો નથી. તું પેલા હતો એવો ને એવો નટખટ જ છે. તો એક કામ કર, પેલો અને છેલ્લો અક્ષર કે વચલો અક્ષર કહ્યું શું? હજી તો લા એમ બોલવા જાય ત્યાં કહેતો ભાઈ ઈ મૂકી દે, ઈ મૂકી દે. 2 અક્ષર બોલવા એના કરતા વચ્ચેનો અક્ષર બોલ દે, હું મારે નામ ગોતી દઈશ. તો સી કે સુશીલા બાબુ કે તને કેમ ખબર પડી? તો કે ભાઈ તું જ બોલ્યો હમણાં. પેલા આગળનો બોલ્યો, છેલ્લો બોલ્યો, વચ્ચેનો બોલ્યો. અને સુદામાજી હસવા લાગ્યા. ફક્ત પોતાના મિત્રને હસાવવા માટે થઈને ભગવાન આવી લીલા કરે છે. પછી ભગવાને બીજે દિવસે સુદામાજીને વિદાય કર્યા છે. કારણ કે સુશીલાજીએ મનની અંદર સંકલ્પ કર્યો હતો જ્યાં સુધી મારા પતિ નહીં આવે ને ત્યાં સુધી હે દ્વારિકાના નાથ, મારા મોઢામાં હું પાણી પણ નહીં નાખું. મારા પતિને હેમ ખેમ પાછા પહોંચાડજો. કારણ કે આવું શરીર કડકડતી ઠંડીની અંદર ખાલી એક તૂટેલી ફાટેલી પોતડી લઈ અને સુદામાજી ગયા હતા. અનેક ઉપવાસો કરેલા. કયું રસ્તામાં આને થઈ ન જાય. હે દ્વારિકાધીશ, મારા પતિ જ્યાં સુધી પાછા નહીં આવે ને ત્યાં સુધી પાણીનું એક ટીપું નહીં નાખું. એ સુશીલા ભાભીને ચિંતા કરી ભગવાને તેની વિદાય કરી છે. વિદાય કરીને ત્યારે વિદાયની અંદર ભગવાન સ્વયં દ્વારિકાનો નાથ, રાજાધિરાજ કૃષ્ણ સુદામાજીની વડામણા કરી છે. આખો દ્વારિકા
જોવા માટે આવ્યો કે આવો કયો મિત્ર હશે જેને મળવા, જેને વિદાય કરવા માટે સ્વયં શ્રી હરિ પરબ્રહ્મ પરમાત્મા દ્વારિકાનું ના થાય, આખું દ્વારિકા સુદામાને વિદાય કરાવવા માટે આવ્યો. ગોમતીજીના કિનારે જ્યાં ઊભા છે, ગોમતીજીના કિનારે ઊભી સુદામાજી કહે છે, હે મિત્ર, બાકી બધું તો બધું બરાબર છે, તારો ઐશ્વર્ય જોઈ ખૂબ રાજી થયો. મિત્રની પ્રગતિ જોઈને રાજી થાય ને એ જ સાચો મિત્ર કહેવાય. આજ સુદામાજી પોતાના મિત્રની પ્રગતિ જોઈ ખૂબ રાજી થયા છે. સુદામાજી કહ્યું, બાકી બધું તો ઠીક છે, પણ એ મિત્ર, તું તારું શરીર સાચવજે. જ્યાં સુદામાજીએ આમ કહ્યું ને, ત્યાં ભગવાનના ચરણની અંદર ઢગલો થઈ ગયા. ભગવાન સુદામાજીના ચરણની અંદર ઢગલો થઈ ગયા, ચરણ પકડી લીધા. હે સુદામા, તે જે આ વચનો કહ્યા ને, એ વચનો મને મારા નંદ બાબાના યાદ આવી ગયા. મારા નંદ બાબા પણ મને આમ કહેતા હતા, બધું ઐશ્વર્ય છે, બધું જ છે, પણ દીકરા તારું શરીર સંભાળજે. બંને જણા આંખની અંદર અશ્રુ ભરી અને બંને જણા છૂટા પડ્યા છે. ઘરે આવતા આવતા સુદામાજી પુનઃ ચિંતન કરે છે. તુષ્ટો હમ ભો દ્વિજશ્રેષ્ઠા સત્યા સંતુ મનોરથાઃ છંદાસ્યાનિ વિજાનિ ભવન્તિહ પરત્ર. સુદામાજી મનની અંદર વિચાર કરે છે કે સારું થયું ભગવાને મને ધન ના આપ્યું. જો મને ધન આપ્યું હોત ને, કિમસ્માભિ નિવૃત્તમ દેવદેવ જગદ્ગુરુ ભવતામ સત્ય કામેન તેષામ વાસો ગુરા ભૂ. સારું થયું મને કાંઈ ધન ના આપ્યું, કારણ કે જો મને ધન આપ્યું હોત ને તો હું ધનની અંદર, માયાની અંદર ફસાઈ જાત અને ભગવાનની ભક્તિ ન કરી શકત. સારું થયું ભગવાને મને ધન ના આપ્યું, અને મને ક્યાં કાંઈ જોતું. ધનની અભિલાષા તો સુદામાને હતી જ નહીં. એટલા માટે ભગવાને જેને ધનની અભિલાષા નથી ને એને ધન નથી આપ્યું. સુદામાજીને ભક્તિની અભિલાષા હતી, દર્શનની અભિલાષા હતી, મિત્રતાની અભિલાષા હતી. તે મિત્રતાથી તરબોળ કર્યા છે, કાંઈ બાકી નથી રાખ્યું. મિત્રતામાં સુદામા માટે કાંઈ બાકી નથી રાખ્યું. મિત્રતાનું જે સુખ હતું ને એ તમામ સુખ સુદામાને આપ્યું, કારણ કે સુદામા એ લેવા માટે આવ્યા. ભગવાનના દર્શનની અભિલાષા હતી, મિત્રતા માણવા માટે આવ્યા હતા. ભગવાને પૂર્ણ મિત્રતા આપી. એક રૂપિયો પણ નથી આપ્યો સુદામાને. દ્વારિકાધીશે એક રૂપિયો નથી આપ્યો, પણ જેની અભિલાષા હતી ને એની અભિલાષા પૂર્ણ કરી. કોની અભિલાષા હતી? તો કે સુશીલાજી. સુશીલાજી મનની અંદર વિચાર કરતા હતા કે ભગવાનના દ્વારે જાય તો કંઈક ધન મળે. સાહેબ કેટલું ધન આપ્યું? એક મુઠ્ઠી પૌવા જ્યાં ગ્રહણ કર્યા હતા ને ત્યાં પોતા સરખો વૈભવ આપી દીધો. પૌવા લીધા બાદ જ્યાં બીજી પૌવાની મુઠ્ઠી જ્યાં લેવા જાય ને ત્યાં રુક્ષ્મણીજીએ હાથ રોકી લીધો અને કહ્યું, એક મુઠ્ઠીની અંદર તો આખો વૈભવ પોતા સરખો આપી દીધો. હવે શું બધી પટરાણીઓને ત્યાં કને કામ કરવા માટે મૂકવાના છે? એટલે બીજી મુઠ્ઠી પુનઃ ભગવાને પાછી આપી દીધી અને કહ્યું, દેવી આનો પ્રસાદ લેજો. આ પવિત્ર બ્રાહ્મણનો અન્નનો એક ટુકડો પણ જો કોઈ લેશે ને તો તેના બધા જ પાપ વળી ભસ્મીભૂત થઈ જશે. આ બ્રાહ્મણનો પ્રસાદ છે. આ પવિત્ર બ્રાહ્મણનો પ્રસાદ છે. આ પવિત્ર બ્રાહ્મણના આશીર્વાદ છે. બ્રાહ્મણે આપેલું એ આશીર્વાદ સ્વરૂપ છે. આની અંદર બ્રાહ્મણના આશીર્વાદ છુપાયેલા છે. એટલા માટે આ અન્ન બધાએ ગ્રહણ કરજો. કદાચ મને એમ લાગે કે દૂધની અંદર નાખી અને 16,108 રાણીઓએ પોતાની પુત્રો સાથે પરિવાર સાથે ગ્રહણ કર્યું હશે. પણ જ્યાં સુદામા પોતાના નગરે ગયા ત્યાં જોયું, મનની અંદર વિચાર કરે કે હજુ દ્વારિકાની અંદર જ ભલે શું કે સુદામાજીના વૈભવનું વર્ણન અંતિમ અધ્યાયની અંદર કરવામાં આવ્યું. સ્ફટિકની તો શિલાઓ હતી, જે દિવાલો હતી ને દિવાલો સ્ફટિકની હતી સાહેબ. માણેક અને અનેક પ્રકારના નીલમ આદિ રત્નોના તો સ્તંભ હતા. નીલમ રત્ન આટલોક લેવા જાવ ને, હમણાં એક મંગાય 19,000 નો થાય, 5 કેરેટ નો 19,000 નો થાય.
એવા તો થાંભલા હતા સાહેબ. આજે થાંભલા દેખાય છે ને, એ થાંભલા નીલ મણીના હતા. સાચા મોતીઓની તો ઝાલરો હતી. એક રૂમમાંથી બીજા રૂમમાં જાય ને ત્યારે એમાંથી પસાર થઈને જે આપણે ખોટા મોતીઓની લગાડી ને, સાચા મોતીઓની તો એક એક મોતીની કિંમત લાખો રૂપિયાની હતી. એવા મોતીઓ તો માળા ભગવાને બનાવીને ઝાલરો કરી દીધી. અને વૈભવો ભગવાને પ્રદાન કર્યા. અરે અન્નના ભંડાર ભરીને રાખી દીધા. સુદામાજીના પત્ની સુંદર મજાના વેશભૂષા ધારણ કર્યા, શણગારો ધારણ કરી અને જ્યાં ઠુમક 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 કરતા આવે ને, આજુબાજુની અંદર દાસીઓ, હાથની અંદર સોનાનો થાળ, અને સુદામાજીનું સ્વાગત કરવા માટે આવ્યા છે. પણ સુદામાજીનો સ્વભાવ હતો, કોઈ પણ ઇતરને બેનને જોવે ને એટલે બેન તરીકે, માતા તરીકે સંબોધન કરે. એટલે હજી તો સુદામા બોલવા જાય કે માતા દૂર રહેજો, ત્યાં આજ સુશીલાજીએ પોતાનો ઘૂંઘટ ઉતાર્યો અને કહ્યું, હું જ છું. માતે ન કહી દેતા, બેન ન કહી દેતા એમ કહી. અને જ્યાં ભગવાનનો કૃપા પાત્ર સુદામાજીએ જોયું કે મારો દ્વારકાનાથ કેટલો દયાળુ છે, માંગ્યા વગર મને બધું જ આપી દીધું. એ દીન બંધુ છે, એ ભક્ત વત્સલ છે. ભગવાન દીન બંધુ છે, દુખિયાઓના દુઃખ દૂર કરવા વાળા છે. જે પણ દુખી વ્યક્તિ ભગવાનના દ્વારે જાય ને, એ ભગવાન એની બધી જ અભિલાષાઓ પૂર્ણ કરે. જાકી રહી ભાવના દેશી, પ્રભુ મુહૂર્ત મિલતી નહીં દેશી. જેવી ભાવના તે ભગવાન પાસે જાઓ ને, તમારા કામ ભગવાન એવા પૂર્ણ કરે. સુદામાજીનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. સુદામાજી ભગવાનના દર્શન માટે ગયા હતા, ભગવાને દર્શન દીધા. મિત્રતા નિભાવવા માટે ગયા હતા, ભગવાને મિત્રતા નિભાવી. સુશીલાજી અહીં બેઠા બેઠા પોરબંદરની અંદર, અસ્માવતીપુરીની અંદર, પોરબંદરનું નામ અસ્માવતીપુરી છે, અસ્માવતીપુરીની અંદર બેઠા બેઠા સુશીલાજીએ પ્રાર્થના કરી, ભગવાન કઈ ધન પ્રદાન કરજો. સજ્જન હતા, પતિવ્રતા હતા ને, ભગવાન એની અભિલાષા પૂર્ણ કરી. પછી તો મોતીઓથી સ્વાગત થયું, આરતી કરી. સુદામાજીને નગર પોતાના ભવનની અંદર લઈ આવવામાં આવ્યા. વર્ણન કરે છે સુખદેવજી મહારાજ, સોનાના પતરાથી મઢેલું એ શયનાસન હતું. હાથી દાંતના તો પગા હતા. વિચાર કરો એ કેટલા દિવ્ય ભવનોની અંદર સુદામાને બિરાજમાન કર્યા હશે. આ સુદામાજી ભગવાનનો વૈભવ જોયો. સમુદ્રના ફીણ જેવા હોય, એ સમુદ્રના ફીણ જેવી સુંદર મજાની ત્યાં કને રેશમી ગાદી ઉપર ત્યાં ચાદર બિછાવવામાં આવી હતી. આવા સુંદર વૈભવ સુદામાને પ્રદાન કરવામાં આવ્યા. ભગવાને સુદામાજીને મનોમન કહ્યું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યવત્પ્રહતા મપશ્નામિ પ્રયાત્મનઃ. કોઈ પણ વ્યક્તિ ભગવાનને કાંઈ પત્રમ, એક તુલસીનું પાન, પુષ્પમ ફૂલ, પત્રમ પુષ્પમ ફલમ ફલ, તોય પાણી, પત્રમ પુષ્પમ ફલમ તોય યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, જે મને ભક્તિથી પ્રદાન કરે છે ને, તેનું હું બધું જ સ્વીકારી લઉં છું. મનોવાંછિત ફળ પ્રદાન કરું છું. ભગવાનને આપેલું એક પણ રૂપિયો ક્યારે પણ નિરર્થક જતો નથી. ભગવાનના કાર્ય જ્યાં થતા હોય ને, ત્યાં ઉદાર હાથેથી ભગવાનના કાર્યની અંદર રૂપિયા વાપરવા જોઈએ. તન, મન અને ધનથી ભગવાનના કાર્ય કરવા જોઈએ. તનથી થઈ શકતું હોય ધનથી કરે, મનથી થઈ શકતું હોય મનથી કરે, ધનથી થઈ શકતું હોય ધનથી કરે. તન, મન, ધનથી જે પણ સેવા કરે છે, ભગવાન એની બધી અભિલાષા પૂર્ણ કરે છે. આમ સુદામાજીના ચરિત્રની અંદર સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. ભક્તાય ચિત્રા ભગવાન હિસં પદો રાજ્યમ વિભૂર્યતિન સપ્રવ્યાજ્યજઃ અદીર્ઘબંધો બોધાય વિચક્ષણયા સ્વયં પશ્યન નિપાતમ ધનિનામ મહોધનમ. સુશીલાજીને કહે છે, મારું સાચું ધન તો એ ઈશ્વરનું નામ છે.
આમ કહી અને સુશીલાની સાથે રહેવા છતાં વિરક્તની જેમ રહ્યા છે. બધા જ વૈભવો ભોગવવા છતાં વિરક્તની જેમ રહ્યા છે. બધો જ વૈભવ હતો પણ વૈભવની અંદર લિપ્ત નથી થયા. નામ લંપટા એની અંદર લિપ્ત નથી થયા, એની અંદર ફસાણા નથી. નકર કોઈ પાસે અનેક ગણું ધન એક સાથે મળી જાય ને, ચાલ્યો ન ચલાયો. સોનાના કડા પહેરવા માંડી જાય, સોનાની ચેનો પહેરવા માંડી જાય, સારા સારા ચંપલો પહેરવા માંડી જાય, સારા સારા મોબાઈલો રાખવા માંડી જાય, સારી સારી ગાડીઓની અંદર ફરવા માંડી જાય. થોડુંક ધન વૈભવ આવવા માંડી ત્યાં. પણ સુદામા એ ધનની અંદર લિપ્ત નથી થયા. સુદામાએ સમજી લીધું, હે સુશીલાજી, આ આપણા માટે નથી, આ ધન બીજા દરિદ્રો માટે. જ્યાં સુધી આપણે હોય ને ત્યાં સુધી આપણા દ્વારેથી કોઈ પણ નિરાશ્રિત થવું જ ન જોઈએ. બધાય આવેલા અભ્યાગત બધા જ સંતુષ્ટ થવા. આમ કહી અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હે તદ બ્રહ્મણ્ય દેવસ્ય શ્રુત્વા બ્રહ્મણ્યતાં નરઃ લબ્ધ્વા ભગવતી કર્મબંધા વિમુચ્યતે. જે પણ વ્યક્તિ આ સુદામાજીનું ચરિત્ર સાંભળે છે, સંભળાવે છે, તે કર્મના બંધનોમાંથી મુક્ત થાય છે. કર્મોના બંધનોમાંથી મુક્ત થઈ અને અંતે હરિપદને પ્રાપ્ત કરે છે. એવું કહી સુદામા ચરિત્ર ભગવાનના ચરણે અર્પણ કરી ભગવાનની પ્રાર્થના કરી, હે પરબ્રહ્મ પરમાત્મા, જો મારા ઉપર કંઈક પ્રસન્ન થયા હો ને તો સુદામા જેવા કોઈ ગુણ અમને પ્રદાન કરો. સુદામાજી જેવા વિરક્ત બનાવજો, સુદામાજી જેવા જ્ઞાની બનાવજો, સુદામા જેવા મિત્ર બનાવજો, સુદામાજી જેવા બ્રહ્મવાદી, સુદામા જેવા પવિત્ર બનાવજો, કે જેનું ચિંતન ભગવાન કરે, કે જેની મિત્રતા નિભાવવા માટે ભગવાન આતુર હોય, જેની મિત્ર ભગવાન એમ કહે કે આ મારો મિત્ર છે. એવા ગુણ મારી અંદર પણ આપજો કે અમે પણ ભગવાનના નજીક જઈએ. આટલું કહી મારી વાણી ગોકર્ણેશ્વર મહાદેવના ચરણની અંદર સમર્પિત કરું. ગોકર્ણેશ્વર મહાદેવજીને પ્રાર્થના કરું, હે ગોકર્ણેશ્વર મહાદેવજી, ખૂબ કૃપા પાત્ર છો. આ સેવક ખૂબ કૃપા પાત્ર છે કે આજના દિવસે મને તમારી સમક્ષ બેસી કપિલભાઈ, અંકિતભાઈ દ્વારા આ સુંદર ગાથાનું વર્ણન કરવાનો મોકો પ્રાપ્ત થયો, પવિત્ર ગાદી ઉપર બેસવાનો મોકો પ્રાપ્ત થયો. આપ બધાએ આટલા શાંતિથી મને સાંભળ્યો, ખૂબ ખૂબ આભાર. બ્રાહ્મણ તરીકે આશીર્વાદ કે ભગવાન તમારા બધા જ મનોરથ પૂર્ણ કરે. એટલું કહી મારી વાણીને વિરામ આપું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, ગોકર્ણેશ્વર મહાદેવ કી જય. બે મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી ભગવાનના નામનો આશ્રય લઈ ભગવાનના નામથી કથા પ્રારંભ કરી હતી અને ભગવાનનું નામ લઈ ભગવાનના ચરણે મારી વારી હું અર્પણ કરું. હરે રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે. અરે રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોપાલ રાધે. અરે રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ રાધે રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે રાધે ગોપાલ રાધે. હરે રાધે રાધે ગોવિંદ ગોવિંદ
રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોપાલ રાધે નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે વૃંદાવન બિહારી